ડૉક્ટર ધવલ સાવલિયા પ્લેટફોર્મ ઉપર ફરીથી આપનું સ્વાગત છે. થોડી વાર લાગશે, થોડું ડિટેલમાં ભણશું, થોડું અઘરું લાગશે, પણ આપણે સફળતાની એકદમ નજીક પહોંચીશું. એ એપ્રોચ સાથે જ આપણે ભણતર સિરીઝ ચલાવીએ છીએ. એમાં આપણે આગળ જઈએ છીએ. મેં તમને કીધું હતું કે ખનિજ એટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એના 3-3, 2-2 માર્ક સુધીમાં સારામાં સારા સવાલો પૂછાતા હોય છે. તો ખનિજને આપણે 3 ભાગમાં ડિવાઈડ કર્યું છે. પહેલો ભાગ આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે. હવે આપણે ખનિજનો બીજો ભાગ આપણે અપલોડ કરવા જઈ રહ્યા છીએ. તો ભાગ 2 ખનિજ સંસાધન, એમાં આપણે શું ટોપિક રાખ્યો છે? સંચાલન શક્તિના સાધન. એટલે જે ખનિજ સંસાધનનો ઉપયોગ કરીને આપણે ઉર્જા પેદા કરી શકીએ અને એના થકી યંત્રો ચાલતા હોય તો એવા ખનિજ સંસાધનને કહેવાય સંચાલન શક્તિના સંસાધન. તો તમે કોલસો બાળીને વીજળી પેદા કરી શકો, ખનિજ તેલમાંથી તમારા મોટરસાઇકલ, બાઇક ને વગેરે ચાલશે, કુદરતી વાયુથી આપણી 4 વ્હીલ ચાલશે, યુરેનિયમ અને થોરિયમ ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં તમે વાત કરી હોય કે એના થકી આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ. તો આ બધાને ખનિજમાં પણ કેવા પ્રકારના ખનિજ કહેવાય? સંચાલન શક્તિના સંસાધન. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ ને થોરિયમ, એનો આપણે આજે ડિટેલમાં ભણવાના છીએ. ઓકે, તો આપણે આગળ વધીએ. કોલસો વિશે આપણે શું ભણવાનું છે? તો એટલું યાદ રાખજો, કોલસો અને પેટ્રોલિયમ પદાર્થ બેયનું, પેટ્રોલિયમ પદાર્થ આપણે આગળ ભણીએ છીએ, પણ બેયની પ્રોસેસ હું તમને એક વસ્તુ કહી દઉં છું, ધ્યાનથી સમજો કે આજથી કરોડો વર્ષ પહેલા જમીનમાં ઉથલ-પાથલ થઈ, બરાબર, જમીન ઉપર નીચે થઈ, તો એમાં ક્યાંક વૃક્ષોના બનેલા આખા જંગલો દટાઈ ગયા અને ક્યાંક હાથીડું, ડાયનોસોર જેવા સજીવો દટાઈ ગયા. એટલે એનો મતલબ એમ કે અહીંયા વનસ્પતિ સજીવ દટાણું અને અહીંયા પશુ જેવા પ્રાણીઓ દટાયા અને એના ઉપર જમીનો આવી ગઈ. આવું ભૂકંપ થયું, ભૂસંચલન થયું, એના લીધે જમીનની ઉથલપાથલ થઈ. એમાં ક્યાંક જંગલ દટાઈ ગયું અને ક્યાંક પશુ દટાઈ ગયા. જ્યાં જંગલ દટાયું, વનસ્પતિ દટાયું, ત્યાં તમે કરોડો વર્ષ પછી તમે એના પર ખોદકામ કરીને કાઢશો તો ત્યાંથી તમને કોલસો નીકળશે. અને જ્યાં આગળ પ્રાણી, પશુ જેવા જીવો દટાયા હતા ત્યાં તમે વર્ષો પછી તમે ત્યાં ખોદીને કાઢશો તો ત્યાંથી તમને પેટ્રોલિયમ પદાર્થ અને કુદરતી વાયુ નીકળશે. તો એટલું યાદ રાખજો કે સજીવ હોય ને એને કાર્બન રચના કહેવાય અને એમાંથી આ બન્યું ને એ પ્રક્રિયાને કહેવાય કાર્બોનાઇઝેશન. આ પ્રક્રિયાને કહેવાય કાર્બોનાઇઝેશન. તો વનસ્પતિ દટાઈથી એમાંથી કોલસો બન્યો, એ ક્રિયાને કહેવાય કાર્બોનાઇઝેશન. એવી જ રીતના જ્યાં આગળ પશુ દટાયા હતા એમાંથી જે પેટ્રોલિયમ પદાર્થ અને કુદરતી વાયુ બન્યું એને પણ કહેવાય કાર્બોનાઇઝેશન. તો કાર્બોનાઇઝેશન કેવી રીતના થયું? તો ગરમી, દબાણ અને હવાની ગેરહાજરીમાં મંદ દહન થાય. કોનું? વનસ્પતિનું મંદ દહન થાય તો એમાંથી બન્યો કોલસો. અને પશુના અશ્મિ હતા એનું મંદ દહન થયું તો એમાંથી બન્યું પેટ્રોલિયમ પદાર્થ ને કુદરતી વાયુ. તો મંદ દહનથી બને 3 વસ્તુ: કોલસો, પેટ્રોલિયમ પદાર્થ અને કુદરતી વાયુ. અહીંથી તમે સવાલનો જવાબ યાદ રાખજો કે વનસ્પતિ દટાય એમાંથી કોલસો બને, પશુ દટાય તો એમાંથી પેટ્રોલિયમ પદાર્થ ને કુદરતી વાયુ બને. આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? કાર્બોનાઇઝેશન. કાર્બોનાઇઝેશન પ્રક્રિયા હવાની હાજરીમાં થાય કે ગેરહાજરીમાં? ઓબ્વિયસલી ગેરહાજરીમાં, કારણ કે આ જમીનની નીચે દટાઈ ગયું છે, ત્યાં હવા પહોંચશે નહીં, એટલે હવાની ગેરહાજરીમાં. અને હવાની ગેરહાજરીમાં ઓક્સિજન ન હોય એટલા માટે આને કહેવાય એનારોબિક પ્રક્રિયા. તો એટલું યાદ રાખજો, કોલસો અને પેટ્રોલિયમ પદાર્થ એ કેવી પ્રક્રિયાથી બન્યું છે? એરોબિક કે એનારોબિક? તો તમને ખબર ના હોય તો કહી દઉં. એરોબિક એટલે ઓક્સિજનની હાજરીમાં, હવાની હાજરીમાં. એનારોબિક એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં, હવાની ગેરહાજરીમાં. તો કાર્બોનાઇઝેશન જે પ્રક્રિયા બની જમીનની નીચે, એટલા માટે એને કેવી પ્રક્રિયા કહેવાય? એનારોબિક પ્રક્રિયા કહેવાય, હવાની ગેરહાજરીમાં. દબાણ હોય જ ને સાહેબ, આના ઉપર સાહેબ આખી જમીન આવી ગઈ તો આના પર દબાણ કેવું હોય? વધુ. અને જમીનની નીચેનો ભાગ કેવો હોય? ગરમ. તો ગરમી, દબાણ અને હવાની ગેરહાજરીમાં સજીવોનો કાર્બન જે હતો એમાંથી કાર્બોનાઇઝેશન થઈને આ વસ્તુ બની.
ઓકે, તો એટલું યાદ રાખવાનું, કાર્બોનાઇઝેશન, હવાની ગેરહાજરી, વનસ્પતિ હોય તો શું થાય અને પશુ હોય તો શું થાય. તો આ ત્રણને કાર્બનિક ખનિજ કહેવાય. ત્રણને અધાતુ ખનિજ કહેવાય. ધાતુ નથી એટલે અધાતુ. અને કાર્બનિક કેટલા માટે કે સજીવમાંથી બન્યું, તો સજીવની કાર્બનિક રચના, પશુની કાર્બનિક રચનામાંથી બન્યું, એટલે ત્રણેયને કેવા ખનિજ કહેવાય? કાર્બનિક ખનિજ. ક્લિયર? તો કોલસો કેમ બન્યો અને પેટ્રોલિયમ પદાર્થ કેમ બન્યું એ આપણે ખબર પડી. હવે જોજો, કોલસો છે ને, કોલસો એ મને જમીનમાંથી ચાર અવસ્થામાં મળે છે. જમીનમાંથી મને કોલસો ચાર અવસ્થામાંથી મળે છે. એન્થ્રેસાઇટ, બિટુમિનસ, લિગ્નાઇટ અને પીટ. ઓકે, ABCD નો A, BCD નો B અને લીપી. કોઈ ક્રમ વિખાવવો જોઈએ નહીં. A અને B લીપી છે. લીપી એટલે અક્ષર આપણે નથી ભણતા હડપ્પિયન લિપિ આ તે, તો હું શું બોલ્યો? ABCD, AB લીપી છે, તો કોઈ પણ ક્રમ વિખાવવો ન જોઈએ. A એટલે એન્થ્રેસાઇટ, B એટલે બિટુમિનસ, લી એટલે લિગ્નાઇટ, P એટલે પીટ. એકેય ક્રમ વિખાવવો જોઈએ નહીં. સૌથી શ્રેષ્ઠ કોલસાનો પ્રકાર કયો? એન્થ્રેસાઇટ. સૌથી અશુદ્ધ કોલસાનો પ્રકાર કયો? પીટનો કોલસો. એન્થ્રેસાઇટ થી પીટ તરફ જાઓ તો શુદ્ધતા ઘટતી જાય છે, એટલે કે અશુદ્ધિ વધતી જાય છે. ક્લિયર? તો એન્થ્રેસાઇટ સૌથી શુદ્ધ કોલસાનું ખનિજ, પીટ સૌથી અશુદ્ધ. એન્થ્રેસાઇટ થી ઓછો શુદ્ધતામાં ઓછો બિટુમિનસ, એનાથી ઓછો શુદ્ધતામાં લિગ્નાઇટ, એનાથી ઓછો પીટ. એટલા માટે આપણે શું યાદ રાખ્યું? A અને B એ લીપી છે. એન્થ્રેસાઇટ, બિટુમિનસ, લિગ્નાઇટ, પીટ. ઓકે, હવે જોજો, ધ્યાનથી જોજો. વનસ્પતિ ડટાઈ, વનસ્પતિ ડટાઈ. તો વનસ્પતિ ડટાઈને પહેલી જે કોલસો બનવાની અવસ્થા છે ને, પીટ છે. પછી જેમ જૂનું થતું જશે ને એમ લિગ્નાઇટમાં કન્વર્ટ થશે. હજુ જેમ જૂનું થતું જશે એમ બિટુમિનસમાં કન્વર્ટ થશે. હજુ જેમ જૂનું થશે એમ એન્થ્રેસાઇટમાં કન્વર્ટ થશે. એટલે તમને સવાલ એમ પૂછશે કે વનસ્પતિમાંથી કોલસો બને છે, એ વાત સાચી છે કાર્બોનાઇઝેશનની પ્રક્રિયા દ્વારા. પણ તમને એમ પૂછશે કે વનસ્પતિમાંથી કોલસો બને એની પ્રાથમિક અવસ્થા કઈ? તો પીટનો કોલસો. હજુ વનસ્પતિ ડટાઈ, પેલા વેલા પીટ બને. પછી વનસ્પતિ ડટાઈને કોલસો બનવાની પ્રાથમિક અવસ્થા પૂછે તો પીટ, અને અંતિમ અવસ્થા પૂછે તો એન્થ્રેસાઇટ. એટલે એટલું યાદ રાખો કે મારામાંથી હજુ આ વસ્તુ બની, પછી બીજી વસ્તુ બને, તો મારામાંથી જે પહેલી વસ્તુ બની ને એમાં મારી જેવા લક્ષણો હોય. તો વનસ્પતિમાંથી કોલસો બનવાની પ્રાથમિક અવસ્થાનું સૂચન કયો કોલસો કરે? પીટનો કોલસો. એટલે વનસ્પતિ જેવો જ હોય, વનસ્પતિ જેવો જ હોય. અને વનસ્પતિની બનવાની અંતિમ અવસ્થા કોલસો બનવાની એન્થ્રેસાઇટ, તેમાં વનસ્પતિના એક પણ લક્ષણ જોવા મળશે નહીં. તો તમને એક્ઝામમાં એટલું યાદ રાખજો કે વનસ્પતિ ડટાઈ ત્યારે પહેલા વેલા કોણ બન્યું? પીટ. પછી હજુ જૂના જેમ થતો જશે એમ શું બનશે? લિગ્નાઇટ. હજુ જૂનો થતો જશે બિટુમિનસ. હજુ જૂનું થશે તો એન્થ્રેસાઇટ. અને એન્થ્રેસાઇટ થી પણ જૂનાની વાત કરો તો હીરો. હવે કોઈ એમ નહીં કહેતા કે સાહેબ આ બે એક જ રચનામાંથી બને. સાહેબ એટલું યાદ રાખો ને કે કેરી ખાટી છે, કાચી છે, એ જ કેરી પાકી જાય ત્યારે ગળી થઈ જાય અને એનો કલર કેસરી થઈ જાય. તો એટલું યાદ રાખો છો કે ખાલી કેરી થોડી વાર બહાર રહી, બરાબર, અને ઉનાળાનો તડકો પડ્યો તો કેરીનો આખો સ્વાદ બદલાઈ ગયો, રંગ બદલાઈ ગયો, એનો ટેસ્ટ બદલાઈ ગયો, એની પ્રકૃતિ બદલાઈ ગઈ, ખાલી થોડું એવું ગરમી લાગવાના કારણે ઉનાળાની, તો સમજો કે આ કરોડો વર્ષ સુધી જમીનની અંદર છે. તો એકને એક સ્વરૂપમાં રહે, એમાંય બદલાવ આવે. એટલે કુદરત ઉપર બહુ ડાઉટ કરવો નહીં. ખાલી આપણી કોમ્પિટિટિવ એક્ઝામમાં યાદ રાખી લો, જો હીરો એ કોલસાનું વિકૃત સ્વરૂપ છે, કોલસાની જે પ્રક્રિયા છે એનાથી જ હીરાનું નિર્માણ થાય. પણ હીરો એ કોલસાનું વિકૃત સ્વરૂપ છે. એટલે આમ થાય, જો વનસ્પતિ ડટાઈ,
પીટનો કોલસો, એનાથી જૂનો લિગ્નાઇટ, એનાથી જૂનું બિટોમિનસ, એનાથી જૂનું એન્થ્રેસાઇટ, એનાથી જૂનો હીરો. આટલું ક્લિયર? ઓકે, હવે જોજો. ઓકે, હવે જો એન્થ્રેસાઇટમાં વનસ્પતિના કોઈ લક્ષણ નહીં હોય અને પીટના કોલસામાં વનસ્પતિના લક્ષણ હશે. એટલે હવે હું એક વસ્તુ કહું છું ને, એ ધ્યાનથી જોજો. ઓકે, વનસ્પતિના મૂળમાંથી પાણી લીધું અને થડમાં આવ્યું, થડમાંથી પાંદડામાં આવ્યું, એનો મતલબ એમ કે વનસ્પતિમાં પાણી છે. કારણ કે મૂળે જમીનમાંથી પાણી લીધું, પછી થડમાં આવ્યું, પછી પાંદડામાં આવ્યું, તો વનસ્પતિમાં પાણી છે, એ ફિક્સ છે. ઓકે, ડન છે. તો વનસ્પતિમાં પાણી છે. હવે એમ કહું કે આ જમીનના ઉથલ પાથલમાં દબાઈ ગયું અને એનાથી કોલસો બન્યું, તો વનસ્પતિમાં પાણી હતું, એ તો પાણી છે જ ને. એનો મતલબ એમ કે કોલસામાં પણ ભેજ હોવાની સંભાવના ખરી. કારણ કે વનસ્પતિના મૂળમાંથી જે પાણી આવ્યું હોય, થડમાં આવ્યું, થડમાંથી ડાળીમાં આવ્યું, ડાળીમાંથી પાંદડામાં આવ્યું, તો વનસ્પતિ દટાઈ ગઈ, તો આ પાણી તો રહેવાનું જ છે ને, ભેજ તો રહેવાનું છે ને. તો કોલસામાં ભેજ હોય. જો કોલસામાં ભેજ હોય તો એ કોલસો નરમ હોય. આટલું ક્લિયર? અને જે કોલસામાં ભેજ હોય એને તમે બાળો ને, તો એમાંથી ધુમાડો વધુ નીકળે અને રાખ વધુ નીકળે. કેમ? કારણ કે આપણે કોલસામાં કાર્બનનું તત્વ જોઈએ છે. આપણે કોલસામાં શેનું તત્વ જોઈએ છે? કાર્બનનું તત્વ. જેટલું સારું હશે એટલો કોલસો બળશે, તો વધુ ઉર્જા આપશે અને એટલો જ એ શુદ્ધ કહેવાય. મારે કોલસામાં ભેજની જરૂર નથી, મારે કોલસામાં રાખની જરૂર નથી. તો ખાસ યાદ રાખજો, જો તમે એમ કહેતા હોય કે કોલસામાં ભેજનું પ્રમાણ વધુ છે, તો તમારે કહી દેવાનું કે એ કોલસો નરમ વધુ હશે. તો એમ કહી દેવાનું કે એ કોલસામાં ભેજ વધુ છે એટલે એને તમે બાળશો એટલે ધુમાડો વધુ નીકળશે, તો રાખ વધુ થશે. અને જો ભેજનું પ્રમાણ વધુ હોય તો મારે એમ કહું કે આ કોલસાનો મારે એટલો ભાગ છે, એમાં ભેજનું પ્રમાણ એટલું રહે, તો કાર્બન તત્વ એટલું જ ગણવાનું. પણ હું એમ કહું કે કોલસામાં ખાલી ભેજ એટલો છે, તેમ ગણવાનું, કાર્બન તત્વ વધુ છે. આવા લોજિકથી યાદ રાખજો. જો હું એમ કહું કે ભેજ વધુ છે, તો તમારે કહી દેવાનું તો કાર્બન તત્વ એમાં ઓછું જ હોય. ઓકે, જો ભેજ વધુ હોય તો કાર્બન તત્વ કેવું હોય? ઓછું. અને જેટલું કાર્બન તત્વ ઓછું હોય એનો કલર કાળો ઓછો હોય. એટલો કાળો ઓછો. જેટલો કાર્બન વધુ એટલો કલર કાળો વધુ. આટલું ક્લિયર? તો કાર્બન તત્વ ઓછું હોય તો રંગ પણ કેવો હશે? કાળાશ પણ ઓછો કાળો. આટલું ક્લિયર? અને એટલું યાદ રાખવાનું કે જેટલી પદાર્થ નરમ હોય ને, એટલી એની સ્ફટિકમય રચના. મેં તમને આગળના લેક્ચરમાં કહી દીધું છે, જે મિત્ર એ ન જોયું એ જોઈ લોજો. સ્ફટિકમય રચના જેટલી ડાઉન હોય ને, એટલો એ પદાર્થ નરમ હોય. અને જેટલી સ્ફટિકમય રચના સારી હોય, એટલો એ ભાગ કઠણ અને નક્કર હોય. મેં આગળના લેક્ચરમાં કહી દીધું છે, એ તમે જોઈ લોજો. પણ એટલું યાદ રાખો, સ્ફટિકમય રચના જેટલી સારી એટલો એ પદાર્થ નક્કર અને મજબૂત, અને જેટલી સ્ફટિકમય રચના નબળી એટલો જ એ પદાર્થ નરમ. હવે જોજો, હવે ધ્યાનથી જોજો હું શું કરું છું. આટલી વસ્તુ મેં કરીને એમાંથી યાદ રાખજો. તમને કોલસામાં આવું પૂછશે, ભેજ કેવો છે, નરમ કેવો છે, ધુમાડો કેવો થાય, રાખ કેવી થાય, કાર્બન તત્વ કેવું છે, કલર કેવો છે, સ્ફટિકમય રચના કેવી છે. આટલા સવાલ કોલસામાં પૂછે છે. તમારી પાસે આ ચારનો ક્રમ આવડવો જોઈએ. કોઈ પણ સવાલમાં કે આમ ક્રમ થશે, કે આમ ક્રમ થશે, બાકી ક્રમ આનો આ જ જળવાશે. એ બી લિપિ છે, ABCD માં A B લિપિ છે, એન્થ્રેસાઇટ, બિટુમિનસ, લિગ્નાઇટ, પીટ. હવે તમે જોજો, વનસ્પતિ દટાઈ એટલે પહેલો વેલો જે કોલસો બન્યો એ પીટ છે. એટલે વનસ્પતિમાં ભેજ હતો એટલે બેઠો ભેજ તમને પીટમાં દેખાશે. પણ પછી જેમ જેમ પ્રક્રિયા થતી જશે તો લિગ્નાઇટમાં ભેજ ઓછો થઈ જશે, બિટુમિનસમાં એનાથી ભેજ ઓછો થઈ જશે, અને એન્થ્રેસાઇટમાં એનાથી ભેજ ઓછો થઈ જશે. એટલે તમને એવું પૂછું કે પીટ કોલસાથી એન્થ્રેસાઇટ કોલસા તરફ જાઓ તો ભેજનું પ્રમાણ શું થશે? ઘટશે. ભેજનું પ્રમાણ શું થશે? ઘટશે. ભેજનું પ્રમાણ ઘટે તો એ નરમનું પ્રમાણ પણ શું થાય? ઘટે. એટલે સૌથી નરમ કોલસો પીટ હોય, કારણ કે એમાં ભેજ છે. સૌથી નક્કર, મજબૂત, કઠણ કોલસો કયો હોય? એન્થ્રેસાઇટ, કારણ કે એમાં ભેજનું પ્રમાણ ઓછું છે, એટલે નરમ ન હોય, કઠણ હોય. ઓકે,
ભેજનું પ્રમાણ વધુ હોય એટલે આમાં ધુમાડો વધુ થાય ને રાખ વધુ થાય પીટમાં. જ્યારે એન્થ્રેસાઇટમાં ભેજનું પ્રમાણ ઓછું હોય એટલે ધુમાડો ઓછો થાય, રાખ ઓછી થાય, નરમ ઓછો હોય, ભેજ ઓછું હોય. એટલું આ થઈ ગયું. અને ક્રમમાં બધા માટે આમ લાગુ પડશે. ભેજ ઓછો, એનાથી ઓછો, એનાથી ઓછો, એનાથી ઓછો. ધુમાડો ઓછો, એનાથી ઓછો, એનાથી ઓછો, એનાથી ઓછો. એવી રીતના જો ભેજનું પ્રમાણ ઓછું હોય તો એનાથી ઊંધું કાર્બન તત્વ હોય એનું પ્રમાણ વધુ હોય. એટલું ક્લિયર? તો એટલું યાદ રાખજો કે અહીંયા ભેજ વધુ છે તો આમાં કાર્બન તત્વ ઓછું હોય, અને આમાં ભેજ વધુ છે, ઓછો છે તો આમાં કાર્બન તત્વ વધુ હોય. તો એમ પૂછીશ કે પીટ કોલસાથી એન્થ્રેસાઇટ તરફ જતા ભેજમાં શું થાય? તો તમારે કહેવાનું ભેજમાં ઘટાડો થાય. તો બીજો સવાલ, પીટ કોલસાથી એન્થ્રેસાઇટ તરફ જતા કાર્બન તત્વમાં શું થાય? તો તમારે કહેવાનું વધારો થાય. આટલું ક્લિયર? અને જેટલો કાર્બન તત્વ વધે એટલે એનો રંગ કાળાશ પડતો થતો જાય. તો એટલું યાદ રાખજો, એન્થ્રેસાઇટ કેવો કોલસો છે? કાળો, કારણ કે કાર્બન તત્વ વધુ છે. બિટુમિનસ કેવો કોલસો છે? કાળો, કારણ કે એમાં કાર્બન તત્વ આની જેટલું નહીં પણ વધુ છે. જ્યારે લિગ્નાઇટ કોલસો કેવો હોય? બ્રાઉન. અને પીટનો કોલસો કેવો હોય? બ્રાઉન, વનસ્પતિ જેવો, એકદમ વનસ્પતિ જેવો. એટલે આ બ્રાઉન બ્રાઉન, કાળો કાળો. આટલું ક્લિયર? તો તમને પૂછશે સૌથી કાળો કોલસો કયો? એન્થ્રેસાઇટ. એના પછીનો કોઈ લેવલ થોડો ડાઉન પણ કાળો, બિટુમિનસ. લિગ્નાઇટ કોલસાનો કલર કેવો હોય? બ્રાઉન બ્રાઉન. અને આ પીટ એકદમ વનસ્પતિ જેવો જશે, તમને એમ જ નહીં લાગે કે આ કોલસો કહેવાય. વનસ્પતિ જેવો પણ બ્રાઉન. આટલું ક્લિયર? પણ એટલું યાદ રાખજો, પીટને બ્રાઉન કોલસો નથી કહેવાતું. બ્રાઉન ભલે કલર રહ્યો પણ એને વનસ્પતિ જેવો જ કોલસો કહેવાય. જ્યારે લિગ્નાઇટને કહેવામાં આવે છે બ્રાઉન કોલસો. તમને એક્ઝામમાં પૂછશે કે કયા કોલસાના પ્રકારને બ્રાઉન કોલસો કહેવામાં આવે છે, ત્યારે તમારે જવાબ આપવાનું લિગ્નાઇટને બ્રાઉન કોલસો કહેવામાં આવે છે. આટલું ક્લિયર? ઓકે, હવે ધ્યાન આપજો, ધ્યાન આપજો. આમાં ભેજનું પ્રમાણ ક્યાં ઓછું છે? પીટમાં. તો આની સ્ફટિકમય રચના એટલી પરફેક્ટ હોય નહીં, કારણ કે જેટલો પદાર્થ નરમ હોય એટલી એની સ્ફટિકમય રચના ડાઉન હોય, અને જેટલો પદાર્થ કઠણ હોય એની સ્ફટિકમય રચના જોરદાર હોય. તો એટલું યાદ રાખજો, આમાં ભેજ છે, નરમ છે, એટલે સ્ફટિકમય રચના ન હોય. એન્થ્રેસાઇટમાં ભેજ નથી અથવા તો ઓછો છે તો એની સ્ફટિકમય રચના જોરદાર હોય, કારણ કે કઠણ હશે. તો એટલું યાદ રાખજો, એન્થ્રેસાઇટ સૌથી કાળો કોલસો, સૌથી વધુ કાર્બન તત્વ, સૌથી કઠણ, સૌથી કાળો રંગ, સૌથી સારામાં સારી સ્ફટિકમય રચના, વગેરે 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 વગેરે, જે પણ આવતું એ વગેરે. આટલું ક્લિયર? ઓકે, હવે જોજો. હવે જે કહું છું ને એ ધ્યાન આપજો, તો તમને કોઈક અઘરા સવાલ થોડા હશે ને તો પણ તમને મજા આવશે. ધ્યાન આપજો. જે કોલસામાંથી કોક બને એને કોકિંગ કોલસો કહેવાય, અને જે કોલસામાંથી કોક ન બને એને નોન કોકિંગ કોલસો કહેવાય. કોકિંગ કોલસો અને નોન કોકિંગ કોલસો. જે કોલસામાંથી કોક બને એને કોકિંગ કોલસો કહેવાય. જે કોલસામાંથી કોક ન બની શકે એને નોન કોકિંગ કોલસો કહેવાય. તમને એમ સાહેબ કે કોક શું? ઓકે, ડન. જમીનમાંથી ખોદીને કાઢો છો એ કોલસો કાઢો છો, એટલા માટે કોલસો એ ખનિજ છે. કોક એ ખનિજ નથી, ખનિજમાંથી બનાવેલો પદાર્થ છે. આટલું ક્લિયર? જમીનમાંથી તમે કોઈ પણ પદાર્થ જે સ્વરૂપે કાઢો એને ખનિજ કહેવાય. એમાં કંઈક ચેન્જ કરો તો એને ખનિજ ન કહેવાય, ખનિજમાંથી બનાવેલો પદાર્થ કહેવાય. તો કોક એ ખનિજ નથી, ખનિજમાંથી બનાવેલો પદાર્થ છે. જોજો, સાંભળજો. હું કોલસો કોઈ હોય એને એકદમ ઊંચા તાપમાને હવાની ગેરહાજરીમાં ગરમ કરું. કોલસો લઉં, એને ઊંચા તાપમાને હવાની ગેરહાજરીમાં જોરદાર ગરમ કરું, તો એમાંથી એક પદાર્થ એવો બનશે કે એમાં સલ્ફર જેવી અશુદ્ધિ ઘટી જશે, ભેજ જેવી અશુદ્ધિ ઘટી જશે, અને અન્ય અશુદ્ધિ ઘટી જશે. તમે કોલસાને ઊંચા તાપમાને હવાની ગેરહાજરીમાં ગરમ કર્યું તો એમાંથી એક પદાર્થ બને છે કે જેમાં તમારી સલ્ફરની અશુદ્ધિ ઘટી ગઈ, પછી કોલસામાં રહેલો ભેજ ગાયબ થઈ ગયો, અશુદ્ધિ ગાયબ થઈ ગયો, સામે કાર્બન તત્વ વધી ગયું. તો આ પદાર્થને કોક કહેવાય. કોક કહેવાય.
આટલું ક્લિયર? તો ખાસ યાદ રાખજો, કોક એ ખનિજ નથી, ખનિજમાંથી બનાવેલો પદાર્થ. તો કોક શું છે? કોલસાને લો, એને ઊંચું તાપમાન આપો અને હવાની ગેરહાજરી રાખો અને ઊંચું તાપમાન આપો, એની જગ્યાએ એવો પદાર્થ બનશે કે એમાંથી કોલસામાં જે સલ્ફર હતું એ દૂર થઈ ગયું, કોલસામાં ભેજ હતું એ વયો ગયો, અશુદ્ધિ હતી એ વહી ગયું, સામે કોનો પ્રમાણ વધી ગયું? કાર્બન તત્વનું. તો એ ભાગને શું કહેવાય? કોક. તો બધા કોલસામાંથી કોક બની શકે નહીં. અમુક કોલસાને તમે ઊંચું તાપમાન આપો તો કોક બને કે ન બને, પણ રાખ બની જાય, પછી રાખ લઈને જલસા કરો. ક્લિયર? તો એમાંથી કોક બનશે નહીં. તો એવા કોલસાને શું કહેવાય? નોન કોકિંગ કોલ. તો યાદ રાખજો, લિગ્નાઇટ અને પીટના કોલસાને તમે ઊંચા તાપમાને આ પ્રક્રિયા કરવા જાઓ તો બળી જશે, એમાંથી કોક બનશે નહીં. તો નોન કોકિંગ કોલ એટલે જેમાંથી કોક ન બની શકે એવા કોલસા કયા? લિગ્નાઇટ અને પીટનો કોલસો. પણ તમે એન્થ્રેસાઇટ કોલસો જે છે, એન્થ્રેસાઇટ કોલસો, એને તમે ઊંચું તાપમાને તમે એને પુષ્કળ ગરમ કરશો તો એ બળીને રાખ નહીં થાય, એમાંથી શું કન્વર્ટ થશે? કોક કન્વર્ટ થશે. તો કયા કોલસામાંથી કોક બની શકે? એન્થ્રેસાઇટ. તો એન્થ્રેસાઇટને કેવો કોલસો કહેવાય? કોકિંગ કે નોન કોકિંગ? કોકિંગ. તમને એમ થાય સાહેબ તમે એન્થ્રેસાઇટને ટાળી દીધું, લિગ્નાઇટને પીટને ટાળી દીધું, હવે તો બિટુમિનસનું શું છે? તો એટલું યાદ રાખજો, બિટુમિનસ બે પ્રકારના આવે, એક કોકિંગ બિટુમિનસ અને એક નોન કોકિંગ બિટુમિનસ. યાદ રાખજો. તો હવે જો હોશિયાર વિદ્યાર્થી હોય ને એને મારે સમજાવવું ન પડે, તમે મારા કરતાં પણ સ્માર્ટ છો, તમને એટલું ખબર પડી જાય કે ઓકે, તો એનો મતલબ એમ કે બિટુમિનસ બે પ્રકારના હોય, એમાંથી એક બિટુમિનસ એવું હોય કે એને તમે ઊંચું તાપમાન આપો તો સહન કરી શકે અને આ બધું દૂર કરીને કોક બની જતો હશે. પણ અમુક બિટુમિનસના પ્રકાર એવા હોય કે એને ઊંચું તાપમાન આપવાથી કોક બની શકતો ન હોય, એટલે કે બળી જશે, સહન જ નહીં કરી શકે, તો એ નોન કોકિંગ. તો બિટુમિનસના બે પ્રકાર છે, કોકિંગ બિટુમિનસ અને નોન કોકિંગ બિટુમિનસ. તો યાદ રાખજો, કોકિંગ કોલસામાં કોનો સમાવેશ થાય? એન્થ્રેસાઇટ અને બિટુમિનસ. નોન કોકિંગમાં કોનો સમાવેશ થાય? બિટુમિનસ, લિગ્નાઇટ અને પીટ. આટલું ક્લિયર? હવે જો આ બધાનો તમારે ઉપયોગ ક્યાં કરવાનો છે? ઓકે, હવે જો તમને એક્ઝામમાં આવો સવાલ પૂછશે, જો અહીંયા એક યાદ રાખી લો, જો એન્થ્રેસાઇટ ધીરે ધીરે બળે એટલે કે દહન થાય અને બિટુમિનસ કોલસો છે ને ઝડપીથી બળે. એન્થ્રેસાઇટ કોલસો ધીરે ધીરે બળે, બિટુમિનસ કોલસો ઝડપથી બળે. એન્થ્રેસાઇટ બળે ત્યારે એની જે જ્યોત થાય એ ભૂરી જ્યોત થાય, અને એટલું યાદ રાખજો, બીપી માપો. બિટુમિનસમાં એટલું યાદ રાખજો, બીપી માપો, પીળી જ્યોત થશે. આ પૂછાઈ ગયેલો સવાલ છે એટલે ખાસ યાદ રાખજો, બિટુમિનસ કોલસાને બાળો તો જ્યોત થાય એ પીળી જ્યોત છે, અને એન્થ્રેસાઇટ કોલસાને બાળો ત્યારે જે જ્યોત થાય એ ભૂરી જ્યોત છે. તો જ્યોત ઉપરથી ખબર પડી જાય કે આ કેવા પ્રકારનો કોલસો છે. હવે ધ્યાન આપજો, લોખંડમાંથી સ્ટીલ એમનેમ બની ન જાય, એમનેમ ન બની જાય કે લોખંડના આમ ખાલી આમ ફેરવો એટલે સ્ટીલના વાસણ બની ગયા, એમ ન હોય. લોખંડને મારે પુષ્કળ તાપમાને ગરમ કરીને પીગાળવું પડે, તો લોખંડને મારે સ્ટીલમાં કન્વર્ટ કરવા માટે જેવું તેવું તાપમાન ન જોઈએ, લાલ ચોળ લોખંડ એકદમ પીગળી જાય એટલા લેવલે ગરમ કરવું પડે. તો મારે ત્યાં કોલસો કેવો રાખવો પડે? જલ્દી જે બળી જાય એવો કોલસો રાખવો પડે? નહીં. તો હવે તો તમે લોખંડમાં આમ ખાલી કોલસો રાખ્યો એટલે આગમાં થોડો પીગળી જવાનો છે, પુષ્કળ ગરમ કરવાનું છે, એટલે એવો કોલસો જોશે કે જે ધીરે ધીરે બળતો હોય. ક્લિયર? અને પુષ્કળ ઉર્જા આપતો હોય અને સારું એવું એનું ક્વોલિટી હોય. બરાબર? તો એટલું યાદ રાખજો કે કયો કોલસો છે? એન્થ્રેસાઇટ. તો એન્થ્રેસાઇટમાંથી શું બને? કોક બને. બરાબર? તો એટલું યાદ રાખવાનું કે લોખંડ ઉદ્યોગમાંથી સ્ટીલ બનાવવું હોય તો મારે કોક જોઈએ, કોક. લોખંડ પોલાદના ઉદ્યોગમાં. તો તમને એક્ઝામમાં પૂછીશ કે લોખંડ પોલાદના ઉદ્યોગમાં કયા પ્રકારનો કોલસો વપરાય છે, તો તમારે યાદ રાખવાનું છે એન્થ્રેસાઇટ,
કેમ? કારણ કે તમારે લોખંડ પોલાદના ઉદ્યોગમાં વાર વધુ લાગશે, લોખંડમાંથી સ્ટીલ એમને નહીં બનાવે, એટલે એવો કોલસો જોઈએ કે જે ધીમે ધીમે બળે, વધુ ઉર્જા આપે અને લાંબા સમય સુધી હીટ આપે. તો એટલું યાદ રાખવાનું કે એવો એક જ કોલસો છે એન્થ્રેસાઇટ. તો એન્થ્રેસાઇટ કોલસાનો ઉપયોગ ક્યાં થાય? શ્રેષ્ઠ કક્ષાનો કોક બનાવવામાં અને લોખંડ ને સ્ટીલ ઉદ્યોગમાં એન્થ્રેસાઇટનો ઉપયોગ. આટલું ક્લિયર? બિટુમિનસ ક્યાં વપરાય? બિટુમિનસ, તો બિટુમિનસ એટલું યાદ રાખજો, બિટુમિનસ વપરાય કારખાનામાં અને રેલવેમાં. ઓકે, તમે પેલું ગદ્દર મૂવી જોયું હશે, એમાં પેલો સની દેવલ પેલા સકીનાને ભગાવી લાવ્યો, પછી આમ ટ્રેનમાં પેલું નાખતો હતો કોલસો. તો અત્યારમાં ટ્રેનો કોલસા આધારિત નથી ચાલતી, પહેલા રેલવે કોલસા આધારિત ચાલતી હતી. અને રેલવેમાં જે કોલસો નાખવામાં આવતો હતો એ કેવા પ્રકારનો હોય? બિટુમિનસ. તો કારખાનામાં અને રેલવેમાં જે કોલસો વપરાય છે એ કેવા પ્રકારનો કોલસો હોય? બિટુમિનસ. આટલું ક્લિયર? ઓકે. અને લિગ્નાઇટ કોલસો ક્યાં વપરાય? થર્મલ પાવર સ્ટેશનમાં. તો વિદ્યુત મથક આપણે જોઈએ છે કે ભારતની મોટાભાગની વીજળી ઉત્પન્ન થાય છે કોલસા આધારિત થાય છે, બરાબર? તો એ કયા પાવર સ્ટેશનમાંથી? તો તમારે કહેવાનું થર્મલ પાવર સ્ટેશનમાંથી. આટલું ક્લિયર? ઓકે. તો એટલી વસ્તુ પહેલા તો મને 4. ઓકે, એ ઉપરાંત તમારે આ યાદ રાખવું હોય તો પણ રાખજો. એન્થ્રેસાઇટમાં 72%, સોરી, ઓકે, અહીંયા હું લખું છું એન્થ્રેસાઇટ, એનાથી નીચો એ બી બિટુમિનસ, એનાથી નીચો લી પી પીટ અને લિગ્નાઇટ. એન્થ્રેસાઇટમાં જે લોખંડનું શું કહેવાય, કાર્બનનું જે તત્વ હોય એ 96 થી 90% હોય. બિટુમિનસમાં 90 પછી 80 થી 70% હોય. લિગ્નાઇટમાં 70 થી 45% જેટલું હોય અને પીટમાં 60 થી 40% જેટલું કાર્બનનું પ્રમાણ હોય. ક્લિયર? તો ટકાવારી યાદ રહે તો વેલ એન્ડ ગુડ. 60 40 100% થયા અને આ 100% જેવું છે, પણ આ ટોટલ ને આ એની જેવું 96 થી 90% જેટલો કાર્બન તત્વ. 90 અહીંયા હોય તો અહીંયા 80 થી 70, 70 અહીંયા હોય તો 70 થી 45 અને અહીંયા 70 થી 45 તો અહીંયા 60 થી 40. એટલું યાદ રાખજો. ઓકે, હવે જો આગળ જઈએ. હવે શું આવે? કોલસાની બધી વસ્તુ આપણે ભણી ગયા. હવે એવું આવશે કે કોલસો ક્યાં ક્યાંથી મળે છે. ઓકે, તો તમારે એમાં શું શું જોવાનું છે? જો, ઓકે, ભારતમાં સૌપ્રથમ કોલસો પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી મળ્યો. ક્યાંથી મળ્યો? પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી ભારતમાં સૌપ્રથમ કોલસો પ્રાપ્ત થયો. આટલું ક્લિયર? હવે જોજો, પશ્ચિમ બંગાળમાં અત્યારમાં જે શાસક છે એ રાણી છે, મમતા બેનર્જી છે. તો એ પશ્ચિમ બંગાળના સીએમ છે. એટલે આપણે એટલું યાદ રાખવાનું, પશ્ચિમ બંગાળમાં અત્યારમાં શાસક કોણ છે? તો રાણી છે, કારણ કે મમતા બેનર્જી સીએમ છે. તો રાણીગંજની ખાણ કયા રાજ્યમાં આવી છે? તો તમારે કહી દેવાનું પશ્ચિમ બંગાળ. અહીંથી ભારતનો સૌપ્રથમ કોલસો કાઢવામાં આવ્યો હતો. તો ભારતમાં સૌપ્રથમ કોલસો કયા સ્ટેટમાંથી કાઢવામાં આવ્યો હતો? પશ્ચિમ બંગાળ. અને ભૂલાઈ જાય તો એટલું યાદ રાખવાનું, પશ્ચિમ બંગાળમાં રાજા નથી, રાણી છે, કારણ કે ત્યાંના સીએમ જેન્ટ્સ નથી, લેડીઝ છે, મમતા બેનર્જી. તો રાણીગંજ, પશ્ચિમ બંગાળ, ત્યાંથી સૌથી પહેલા કોલસો કાઢવામાં આવ્યો હતો. હવે ધ્યાન આપજો કે ભારતમાં સૌથી વધુ કોલસો ઝારખંડ રાજ્યમાંથી ઉત્પન્ન થાય છે. કયા રાજ્યમાંથી? ઝારખંડ રાજ્યમાંથી. અને તમને એમ થાય કે સાહેબ અમારે તો ક્રમ જોઈએ છે, ક્રમ. તો એટલું યાદ રાખો કે ઝાર રાજા હતો, એને એટલે કે મધ્યમ સ્થિતિવાળા સતીશને બોલાવ્યો અને એને ઓડી આપી દીધી, જા જલસા કર. જો હું કોઈ પણ જગ્યાએ ખનીજમાં હું આમ બોલીશ કે સૌથી ક્રૂર રાજા કોણ? તો તમારે કહેવાનું ઝાર રાજા. અને ક્યાંનો હતો? રશિયાનો હતો. હું ભૂગોળમાં ઘણી જગ્યાએ આના પરથી તમને ઘણું બધા વન લાઇનર એમસીક્યુ તમને સેટ થઈ જશે, એવા યાદ રખાઈ દઈશ. તો એટલું યાદ રાખવાનું કે ઝાર નામનો એક વંશ થઈ ગયો રશિયામાં. તો એમ પૂછો ને રાજા કોણ? તો તમારે કહી દેવાનું ઝાર રાજા. એટલે આપણા એમસીક્યુ ઘણા બધા હું તમને ક્લિયર કટ કરાવી દઈશ. તો ઝાર રાજા, બરાબર. તો મેં કોલસામાં શું યાદ રાખ્યું છે ખબર છે? ઝાર કરીને એક રાજા હતો,
એને મધ્યમ કક્ષા એટલે કે ગરીબ મધ્યમ પરિવારમાંથી આવતા સતીશને બોલાવ્યો ને કીધું ઓડી દઈ દે. કારણ કે રાજા હોય એ જ ઓડી આપી શકે ને આપણે થોડા આપી શકીએ, આપણી પાસે ક્યાં પૈસા છે. ક્લિયર? તો શું બોલ્યો? ઝાર રાજાએ મધ્યમ સતીશને બોલાવ્યો અને એને શું આપી દીધી? ઓડી આપી દીધી. આટલું ક્લિયર? તો ખાસ ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા રાજ્ય કોલસાના ઉત્પાદનમાં ટોપ નંબરના રાજ્યો છે. એમાં ઝારખંડ જે છે એ અતિ મહત્વનું છે. એટલું ક્લિયર? ઓકે, હવે જોજો. ઝારખંડ ભારતમાં પહેલા નંબરનું. ઓકે, ઉત્પાદનમાં પૂછું કે જથ્થામાં પૂછું, કોઈ પણ દ્રષ્ટિએ પૂછું, કોલસામાં પહેલા નંબરે કોણ આવશે? ઝારખંડ. તો ઝારખંડમાં આપણે સ્થળો અને ખીણોના નામ યાદ રાખવાના છે. તો કેવી રીતના યાદ રાખશું? જોજો. મારે ત્યાં ચોરી થઈ એટલે મારી ત્યાં જે ધન હતું ને એ બાદ થઈ ગયું. ધન હતું એ બાદ થઈ ગયું. ઝાર રાજાએ મારે ત્યાં ચોરી કરવા આવ્યા એટલે મારું ધન હતું એ બાદ થઈ ગયું. એટલે હું જહેર ખાધું. શું ખાધું? ઝેર ખાધું. એટલે કોઈક જોઈ ગયો કે ઓહો ઝેર પીધું, એટલે દેકારો મચાવી દીધો, બોકારો મચાવી દીધો. બોકારો કે ઓહો ભાઈ આને તો ઝેર પી લીધું, બોકારો. એટલે તમે જોઈ ગયા એટલે તમે દાટ આપી કે આવું કઈ થોડું કરાય. તો બીજી વખત આપણે સંપત્તિ કમાઈ લેશું. ક્લિયર? તો જો ધન બાદ થઈ ગયું એટલે ચોરી થઈ. ધન હતું એ બાદ થઈ ગયું એટલે ઝહેર પીવા ગયા તમે. કોઈક વ્યક્તિ જોઈ ગયા એટલે દેકારો મચાવી દીધો, બોકારો મચાવી દીધો કે ઓહો હો. એટલે કોઈ વ્યક્તિ જે સારો માણસ હશે ખીજાશે, દાટ આપશે તમને કે ભાઈ આવું થોડી કરાય. તો એટલું યાદ રાખજો, ધનબાદ, ઝહરિયા, બોકારો, ડાલ્ટનગંજ નામના વિસ્તારો અને ગિરદીહ આવા વિસ્તારો આવેલા છે ઝારખંડમાં, જે ટોપ નંબરના કોલસા ઉત્પાદક ક્ષેત્રો છે. ટોપ નંબરના. આટલું ક્લિયર? તો ખાસ યાદ રાખજો, પશ્ચિમ બંગાળમાં રાણીગંજમાં સૌથી પહેલા કોલસો મળ્યો હતો, પણ સૌથી વધુ કોલસાનું ઉત્પાદન કરે છે ઝારખંડ રાજ્ય. અને ઝારખંડ રાજ્યમાં આપણે વાત કરી ગયા કયા કયા? ધનબાદ, ઝહરિયા, બોકારો, ડાલ્ટનગંજ, જેમાંથી ઝહરિયા ખાણ કોલસા માટે ભારતની મોટામાં મોટી ખાણ ગણવામાં આવે છે કોલસાની. ઓકે, ઝારખંડ રાજ્ય. એટલું ક્લિયર? ઓકે, હવે ધ્યાન આપજો. જો આપણે કીધું હતું કે કેટલા પ્રકારના કોલસા મળે છે. તો તમે કીધું ABCD એ લીપી છે. એમાં કીધું A એટલે એન્થ્રેસાઇટ, A ઉપરથી, B ઉપરથી બિટુમિનસ, લી ઉપરથી કીધું લિગ્નાઇટ અને P ઉપરથી કીધું પીટ. હવે ધ્યાન આપજો, હું એમ પૂછું કે ભારતમાં સૌથી વધુ કોલસો કયા રાજ્યમાંથી મળે છે? તો તમારે કહેવાનું ઝારખંડ. મેં કોલસો પીધો, આવું કોઈ નામ નથી લીધું. કોલસો કહું તો ઝારખંડ. પણ હું એમ કહું કે ભારતમાં સૌથી વધુ લિગ્નાઇટ કોલસો કોણ ઉત્પન્ન કરે છે? તો યાદ રાખજો. ઓકે, જો અહીંયા છેડા પર ગુજરાત છે, દરિયાના છેડા પર, અને અહીંયા છેડા પર તામિલનાડુ છે. તામિલનાડુ અહીંયા દરિયાના છેડા પર તામિલનાડુ છે, તો એની એક્ઝેક્ટ સામેના છેડા પર ગુજરાત છે. તો આ છેડો ગુજરાતનો દરિયો અને આ છેડો તામિલનાડુનો દરિયો. ભારતમાં સૌથી વધુ લિગ્નાઇટનું ઉત્પાદન તામિલનાડુ કરે છે અને ગુજરાત કરે છે. તો ખાસ યાદ રાખજો, કોલસાના ઉત્પાદનમાં ટોપ નંબર ઉપરનું સ્ટેટ પૂછું તો તમારે કહેવાનું ઝારખંડ. અને હું એમ પૂછું, કોલસો ન બોલું, એક પર્ટિક્યુલર શબ્દ બોલું, લિગ્નાઇટ કોલસામાં ટોપ નંબર ઉપર કોણ છે? તો તમારે કહેવાનું તામિલનાડુ અને ગુજરાત. પણ એકદમ ઇઝી શું છે? ગુજરાત આ દરિયા કિનારે છે અને તામિલનાડુ આ દરિયા કિનારે છે. આટલું ક્લિયર? ઓકે. અને ભારતમાં સૌથી વધુ કયા પ્રકારનો કોલસો જોવા મળે છે? તો બિટ્ટુ જોવા મળે છે. આટલું ક્લિયર? બિટ્ટુમિનસ. ભારતનો 58% કોલસો જે મળે છે બિટ્ટુમિનસ પ્રકારનો છે. તો ભારતમાં સૌથી વધુ કયા પ્રકારનો કોલસો જોવા મળે? બિટ્ટુમિનસ. કોલસો સૌથી વધુ ક્યાં આગળ? ઝારખંડમાં. અને લિગ્નાઇટ કોલસો ક્યાં મળે? તો કહેવાનું ગુજરાત, તામિલનાડુ. અને હજુ યાદ રાખો તો અહીંયા જમ્મુ કાશ્મીર હોય, અહીંયા ગુજરાત, તો અહીંયા તામિલનાડુ. તો અહીંયા તામિલનાડુમાં લિગ્નાઇટ મળે, ગુજરાતમાં લિગ્નાઇટ મળે અને જમ્મુ કાશ્મીરમાં પણ લિગ્નાઇટ મળે છે. ઓકે. એન્ડ હવે જો કોલસાનું અપ ટુ ડેટ વસ્તુ આપણે પૂરી કરી. હવે આપણે જ્યારે પાછા ગુજરાત ભણશું ત્યારે ગુજરાતમાં હું તમને થોડી, તગડી, સામંતપર,
તડકેશ્વર, આવા બધા પ્લેસો તમને યાદ રખાવીશ. એટલું ક્લિયર? હજુ જો જે વ્યક્તિને થોડું એમ થાય ને કે સાહેબ અમારે થોડી ઊંચા લેવલની પણ અમે તૈયારી કરીએ છીએ, તો ક્લાસ 1-2માં ઓકે GCRTમાં નથી આપ્યું, છતાં હું તમને કહી દઉં છું, જે વ્યક્તિ સિન્સિયરલી તૈયારી કરતા હોય એમના માટે કોલસો કયા યુગમાં બને? કાર્બોનિફેરસ યુગમાં. એટલે કાર્બોનિફેરસ યુગના ખડકોમાંથી કોલસો મળે. ગોળવાના ક્રમના ખડકોમાંથી કોલસો મળે. ટર્શરી ક્રમના ખડકોમાંથી કોલસો મળે. આપણી ભણતર સિરીઝમાં કમ્પ્લીટ કીધું છે કે આપણે GCRTને ફોલો કરીએ છીએ, પણ જે વિદ્યાર્થી થોડી સરસ તૈયારી કરે છે, કોઈ પણ પૈસાથી ક્લાસીસ ન કરી શકતા હોય અને એને ઊંચા લેવલની તૈયારી કરવી છે ક્લાસ 3 થી ઉપર પણ, તો એટલું યાદ રાખજો, કાર્બોનિફેરસ યુગના ખડકોમાંથી કોલસો મળે, ગોળવાના ક્રમના ખડકોમાંથી કોલસો મળે, ટર્શરી ક્રમના ખડકોમાંથી કોલસો મળે. તો આપણે જે કાળક્રમ જોઈએ ને તો એમાં સૌથી નવા ખડકો આ છે, એનાથી થોડા જૂના ખડકો આ છે, અને એનાથી જૂના ખડકો આ છે. તો એટલું યાદ રાખવાનું કે આ નવા હોય તો આમાં નિમ્ન કક્ષાનો કોલસો મળતો હોય, અને આ સૌથી જૂના હોય તો આમાં સૌથી શ્રેષ્ઠ કક્ષાનો કોલસો મળતો હોય, અને આ શ્રેષ્ઠ કક્ષા પણ આનાથી ડાઉન. કારણ કે યાદ કરો, જેમ જૂનું થતું જાય એમ કોલસો તમે જોઈ લો, નવો હતો તો પીટ, એનાથી જૂનો લિગ્નાઇટ, એનાથી જૂનો બિટુમિનસ, એનાથી જૂનો એન્થ્રેસાઇટ. તો એમ કહું કે આ ખડકો જે ક્લાસ 1-2ની તૈયારી કરતા એ વિદ્યાર્થીને ખબર હોય કે ટર્શરી ક્રમના ખડકો નજીકના હોય, એનાથી જૂના ગોળવાના ક્રમના ખડકો હોય, એનાથી જૂના કાર્બોનિફેરસ યુગના ખડકો હોય. તો એટલું યાદ રાખો, કાર્બોનિફેરસ યુગના ખડકોમાંથી જે કોલસો મળે જૂનો હોય એટલે શ્રેષ્ઠ હોય. ટર્શરી ક્રમના ખડકોમાંથી જે કોલસો મળે એ નવો હોય એટલે એ શું કહેવાય, એટલો શ્રેષ્ઠ હોય નહીં. અહીંયા સુધી ક્લિયર? ભારતમાંથી કાર્બોનિફેરસ યુગના ખડકોનો કોલસો મળતો નથી. એ USA અને કેનેડા જેવા દેશોમાં મળે છે. ભારતનો જે કોલસો મળે છે એ 96 થી 98% કોલસો ગોળવાના ક્રમના ખડકોમાંથી મળે છે. ક્લિયર? અને ગોળવાના ક્રમના ખડકો ક્યાંક આવ્યા છે? ઝારખંડ રાજ્ય હોય ને તો એ બિહારમાંથી છૂટું પડ્યું છે. તો અહીંયા બિહાર હોય તો અહીંયા ઝારખંડ હોય, આ બાજુ હોય પશ્ચિમ બંગાળ, આ બાજુ હોય ઓડિશા, અને આ બાજુ હોય છત્તીસગઢ. તો ઝારખંડની ઉપર જોવો તો બિહાર, ઝારખંડની આ બાજુ જોવો તો પશ્ચિમ બંગાળ, ઝારખંડની નીચે જોવો તો ઓડિશા, આ બાજુ જોવો તો છત્તીસગઢ. તો એટલા એવા ભાગમાં ગોળવાના ક્રમના ખડકો સારા જોવા મળે છે. ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને છત્તીસગઢ. અને ગોળવાના ક્રમના ખડકો એટલા માટે પ્રખ્યાત છે કારણ કે એમાંથી કોલસોય મળે છે અને યુરેનિયમ પણ મળે છે. તો એટલું યાદ રાખવાનું કે યુરેનિયમનું પ્રમાણ પણ અહીંયા ઝારખંડમાં સારું હશે, કોલસાનું પ્રમાણ પણ ઝારખંડમાં સારું હશે. કારણ કે કયા ક્રમના ખડકો? ગોળવાના ક્રમના ખડકો, જેના પરથી ભારતનો 96 થી 98% કોલસો મળે છે. ટર્શરી ક્રમના ખડકોનો કોલસો ભારતમાં ક્યાંથી મળે? ઓકે, જે ક્લાસ 1-2ની થોડી તૈયારી કરતા એમના માટે છે. ઓકે, ટર્શરી ક્રમના ખડકોનો કોલસો ક્યાંથી મળે? તો એટલું યાદ રાખજો, નોર્થ ઈસ્ટના જે સ્ટેટ છે, નોર્થ ઈસ્ટના સ્ટેટ, એમાંથી જે કોલસો મળે એ ટર્શરી ક્રમના ખડકોનો કોલસો કહેવાય. તો કયો? આસામ રાજ્યમાં છે ને જયપોર નામનું સ્થળ છે આસામ રાજ્યમાં, ત્યાંથી કોલસો મળે છે. જે ગોળવાના ક્રમમાંથી કેટલો મળ્યો? 96 થી 98%. પછી જે 2% જેટલો કોલસો છૂટો મળે છે ટર્શરી ક્રમના છે, તો એ આસામના જયપુરમાંથી મળે છે. પછી અરુણાચલ પ્રદેશ છે, એમાં ડફલાની ટેકરી આવેલી છે, ત્યાંથી જે કોલસો મળે છે એ ટર્શરી છે. અને મેઘાલય જે છે, મેઘાલય, એમાં ચેરાપુંજી બધાને ખબર છે વરસાદ માટે, અને બીજું યાદ રાખજો, ચેરાપુંજી કોલસા માટે પણ પ્રખ્યાત છે, એ પણ ટર્શરી ક્રમના ખડકો. આટલું ક્લિયર? અને એક શબ્દ યાદ રાખી લો, પછી એને જ્યાંથી સવાલ પૂછવો હોય ત્યાંથી પૂછે, આમથી આમ કરી શકશે નહીં. ખાસ યાદ રાખજો, જો સોનું હોય ને, ઓકે, સોનું અને કોલસો, આમાં બે સવાલ એવા પૂછશે
કે નદીના તળમાંથી મળે છે, તો તમને એમ પૂછશે કે કઈ નદીના તળમાંથી સોનું મળે અને કઈ નદીના તળમાંથી કોલસો મળે. આ બે સવાલ પ્રોમિનન્ટલી પૂછાય છે, એટલે યાદ રાખજો. સોનુમાં સ દેખાય છે, સ, તો એના પરથી યાદ રાખજો સ. સોનું ક્યાંથી મળે? તો સોનુમાં સ છે, તો બસ સ. સિંધુ નદી, સોણ નદી. પછી તમે એમ કહેતા સાહેબ અમે તો સોણ આમ લખીએ, એટલે ભાઈ લખજો નહીં, મારી ક્યાં ના છે, બરાબર. પણ અત્યારમાં મારી હિન્ટ સેટ કરવા માટે સોણ થોડું આમ લખી નાખો ને ક્યાં ખોટું પડવાનું છે. અને સુવર્ણ રેખા નદી. કઈ ત્રણ નદીના તળમાંથી જે માટી મળે છે એમાં સોનાના કણ મળે છે? તો સોનુને યાદ રાખવા માટે સ. સિંધુ નદીના માટીના તળમાંથી સોનાના કણ મળે છે, સોણ નદીના માટીના કણમાંથી સોનાના કણ મળે છે, સુવર્ણ રેખા માટીના તળમાંથી સોનાના કણ મળે છે. આ બે નદી, સુવર્ણ શબ્દ તો ખબર જ પડી જાય, સોનું. કોલસો ક્યાંથી મળે? તો એટલું યાદ રાખજો. જો ભારત છે ને, ભારત, એમાં અહીંયા સોણ નદી હોય તો એની સામે અહીંયા દામોદર નદી હોય. આ સોણ નદી હોય તો એની એક્ઝેક્ટ સામે કઈ નદી હોય? દામોદર. મહાન અને નીચે ગોદાવરી. ઓકે, જો મહાન, ગોવિંદા, કૃષ્ણ, કાવેરી, કોણ, આવી રીતના ચાર નદી લાઈનમાં આવે છે. મહાન ગોવિંદા એટલે કૃષ્ણ ભગવાન. તો ગોવિંદા, કૃષ્ણ ભગવાનને ગોવિંદા કીધું ને એનો હું એમ પૂછું છું કે એનો વેરી કોણ હોય શકે? કૃષ્ણ ભગવાન સાથે વેર બાંધો તો બીજા દિવસે વહીવટ કરી નાખે, કંસનો વહીવટ કરી નાખ્યો તો તમારો તો કરી જ નાખે. તો યાદ રાખો, અહીંયા મેં સ્ટેટમેન્ટ શું બનાવ્યું? મહાન, ગોવિંદા, કૃષ્ણ, કાવેરી, કોણ, એનો વેરી કોણ હોઈ શકે? તો મહાનદી, એની નીચે ગોવિંદા ઉપરથી યાદ રાખજો ગોદાવરી, કૃષ્ણા ઉપરથી યાદ રાખજો કૃષ્ણા, અને કાવેરી ઉપરથી યાદ રાખજો કાવેરી. તો આ બે નદીને બાદ કરી નાખો એટલે મહાનદીની નીચે ગોદાવરી હોય અને એ જ મહાનદીની ઉપર દામોદર હોય. આટલી નદીઓમાંથી કોલસો મળે છે. કોલસો કઈ કઈ નદી? દામોદર, મહાનદી, ગોદાવરી અને સોણ નદી. તો સોણ નદી એવી છે, બે બાજુ ફાવી ગઈ છે. કોલસોય મળે છે ને સોનાના કણ પણ મળે છે. ક્લિયર? તો એટલું યાદ રાખજો, સોના માટે સિંધુ, સોણ, સુવર્ણ રેખા. કોલસા માટે આ ત્રણમાંથી એક લેવાની છે, સોણ. સોણ અહીંયા હોય તેની સામે કોણ હોય? દામોદર હોય તેની નીચે કોણ હોય? મહાનદી. એની નીચે કોણ હોય? ગોદાવરી. તો ગોદાવરી, મહાન, દામોદર, સોણ, આટલી નદીના પેટાળમાંથી કોલસો મળે છે. ઓકે, ખનિજ તેલ. ઓકે, જો ખનિજ તેલમાં એટલી વસ્તુ આપણે ભણી ગયા, જોઈ લો આગળ જ કે જમીનમાં ઉથલ પાથલ થઈ, હાથીડું દટાઈ ગયું, ડાયનોસોર દટાઈ ગયું, પશુ દટાઈ ગયું, તો એના પર દબાણ, તાપમાન આવે, પછી હવાની ગેરહાજરીમાં કાર્બોનાઇઝેશન થાય, તો એમાંથી પેટ્રોલ બને, કુદરતી ગેસ બને. એટલું ક્લિયર? આ બધી વસ્તુ આપણે કરી ગયા છે. ઓકે, અને જો કોલસાને આપણે કાર્બન સ્વરૂપ કહેતા હોય તો ખનિજ તેલને હાઇડ્રોકાર્બન સ્વરૂપ કહેવાય. અને થોડી ઊંચી તૈયારી કરતા હોય તો એટલું યાદ રાખવાનું કે ટશન કરવું હોય તો બુલેટની ગાડી આમ કરો છો ને ટશન, તો પેટ્રોલ જોશે ને, પેટ્રોલ ખાલી થઈ જશે તો ટશન બધો પૂરો થઈ જશે. તો એટલું યાદ રાખજો, ખનિજ તેલ એટલે કે પેટ્રોલ હોય તો ટશન થાય. એના પરથી યાદ રાખજો, ટર્શરી ક્રમના ખડકોમાંથી ખનિજ તેલ મળે. અને યાદ કરો, મેં ઘણા બધા ભણતર સિરીઝમાં આપણા વિડીયો આવી ગયા છે. ભૂગોળ આપણે 70% પહોંચી ગયા છે, હવે 30% જ ભૂગોળ બાકી છે. એટલે જીસીઆરટી કમ્પ્લીટ કરીને આપણે ભૂગોળ મૂકી દેવાના છીએ. પણ અહીંયા ખાસ યાદ રાખજો, હું અગાઉ કહી ગયો છું કે જે જમીનની ઉથલ પાથલ થઈને નીચે કોલસો દટાઈને આ બધું મળે છે ને, એ જળકૃત ખડક કહેવાય, એને પ્રસ્તર ખડક કહેવાય, એને અવસાદી ખડક કહેવાય. મારા જૂના વિડીયો જોજો એટલે એમાંથી તમને મળી જશે. તો ખનિજ તેલ હોય, કોલસો હોય કે કુદરતી ગેસ હોય, એ કેવા પ્રકારના ખડકોમાંથી મળે? અગ્નિકૃત, જળકૃત કે વિકૃત? તો તમારે કહેવાનું જળકૃત ખડક. આટલું ક્લિયર? તો જળકૃત ખડક, અને એમાં કેવા પ્રકારનું ખડક? ટર્શરી ક્રમના ખડક અને હાઇડ્રોકાર્બન. આ થોડું, જેને થોડું ડિટેલમાં જાણવું છે એના માટે આ. બાકી ક્લાસ 3 હોય કે ક્લાસ 1-2 હોય એના માટે હવે જે આપણે કરીએ છીએ કોમન છે. જો
ખનિજ તેલ કેમ બને આપણે ખબર પડી ગઈ. ખનિજ તેલ છે ને ભારતમાંથી 5 ક્ષેત્રો એના છે. ખનિજ તેલના ભારતમાં કેટલા ક્ષેત્રો છે? 5 ક્ષેત્રો છે. તો એ 5 ક્ષેત્રો પરથી તમને સવાલ પૂછશે તો એટલું યાદ રાખવાનું. જો અહીંયા છે રાજસ્થાન, બરાબર, આપણે એકદમ જમ્મુ કાશ્મીરની નજીક નથી, અહીંયા પંજાબ આવે, પણ અહીંયા મારે એવી રીતના દોરાઈ ગયું છે આ બધુંમાં, તો એટલું યાદ રાખો કે આ રાજસ્થાન છે, આ ગુજરાત છે, ગુજરાતની નીચે આ મહારાષ્ટ્ર છે, બરાબર. પછી આ તામિલનાડુ છે, તામિલનાડુ, એના ઉપર છે આ આંધ્રપ્રદેશ, અને આ છે નોર્થ ઇસ્ટના સેવન સિસ્ટર. હવે ખનિજ તેલ ભારતમાંથી ક્યાંથી મળે, પેટ્રોલિયમ પદાર્થ ભારતમાંથી ક્યાંથી મળે, એ ટોપિક ઉપર આપણે ફોકસ કરવા જઈ રહ્યા છે. તો ખનિજ તેલ ક્યાંથી મળે, પેટ્રોલિયમ પદાર્થ ક્યાંથી મળે, તો એટલું યાદ રાખવાનું. ભારતમાં એના મહત્વના કેટલા ક્ષેત્ર છે? 5 ક્ષેત્ર છે. તો આપણે એકદમ ઇઝીલી એટલા માટે યાદ રહી જાય એમ છે કે સાલું આપણે આપણું ગુજરાત તો ખબર જ છે ને સાહેબ, કે ગુજરાત અહીંયા છે, બરાબર, અને અહીંયા રાજસ્થાન છે ને અહીંયા મહારાષ્ટ્ર છે, એટલું તો ખબર છે ને. તો 5 માંથી 3 ક્ષેત્ર આ બાજુ અને 2 ક્ષેત્ર આ બાજુ. 3 ક્ષેત્ર આ બાજુ છે એ કયું કયું? એક રાજસ્થાન ક્ષેત્ર, એક ગુજરાત ક્ષેત્ર અને એક મહારાષ્ટ્ર ક્ષેત્ર. તો 3 ક્ષેત્ર જે છે ખનિજ તેલના એ આ બાજુ છે, રાજસ્થાન ક્ષેત્ર, ગુજરાત ક્ષેત્ર અને મહારાષ્ટ્ર ક્ષેત્ર. અને આ બાજુ જે ક્ષેત્ર છે, આ બાજુ ક્ષેત્ર, એમાં આંધ્રપ્રદેશ ને તામિલનાડુ આવે છે, એટલે એને પૂર્વનું ક્ષેત્ર કહેવાય. અને નોર્થ ઇસ્ટના રાજ્યો આવે છે એટલે એને કહેવાય ઉત્તર પૂર્વનું ક્ષેત્ર. તો ભારતમાં ખનિજ તેલ ક્યાંથી મળે છે? તો માળા આકારમાં છે, આમ માળા આકારમાં, બરાબર. રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર 3 ક્ષેત્ર. માળામાં આ ભાગનો પોર્શન, આંધ્રપ્રદેશ, તામિલનાડુ એટલે પૂર્વનું ક્ષેત્ર, અને નોર્થ ઇસ્ટના રાજ્યો એટલે ઉત્તર પૂર્વનું ક્ષેત્ર. એટલું ક્લિયર? તો તમને એના લોકેશનો આવડવા જોઈએ. જો જમીન ઉપરથી પેટ્રોલિયમ પદાર્થ મળે ને તો એને ઓન શોર કહેવાય. શોર એટલે તટ અને ઓન એટલે એની ઉપર. તો જમીન ઉપર જેટલા પણ પેટ્રોલિયમ પદાર્થના પ્લેસીસો મળે એને ઓન શોર કહેવાય, ઓન શોર. જમીનથી બહાર દરિયામાં કોઈ પણ ક્ષેત્ર મળે, દરિયામાં, તો એને શોર એટલે તટ, એના ઉપર હોય તો ઓન એટલે જમીન પર, પણ તટથી દૂર તો આગળ શબ્દ લાગે ઓફ શોર. તો એટલું યાદ રાખો કે પેટ્રોલિયમ પદાર્થ આપણે જમીન પરથી પણ મળે છે ને દરિયામાંથી પણ મળે છે. જમીન પર મળે એને ઓન શોર કહેવાય અને દરિયા પર મળે એને ઓફ શોર કહેવાય. તો ભારતમાં સૌથી વધુ પેટ્રોલિયમ પદાર્થ કયા રાજ્યમાંથી મળે છે? તો તમારે કહેવાનું છે રાજસ્થાન. રાજસ્થાન સૌથી વધુ ભારતમાં પેટ્રોલિયમ પદાર્થનું ઉત્પાદન કરે છે. ફર્સ્ટ નંબર ઉપર રાજસ્થાન. આટલું ક્લિયર? અને હું શું બોલું છું? જો આમ બોલું છું, પેટ્રોલિયમ પદાર્થમાં ઉત્પાદનમાં રાજ્યના ક્રમમાં ગોઠવો તો તમારે આમ બોલવાનું. જો પેટ્રોલ જેની પાસે હોય સાહેબ, તો એ કેવા પૈસાવાળા હોય, બરાબર. આ અરબા છે, અરબા, બરાબર, તો એની પાસે કઈ અનાજને કાંઈ ઉત્પન્ન નથી થતું, પણ એ બધા પાસે ચાલો પેટ્રોલિયમ પદાર્થ જોરદાર છે. તો કેવા મર્સિડીઝમાં ઓડીમાં ફરતા હોય, બરાબર. તો અરબા જે મર્સિડીઝ ને ઓડીમાં ફરે છે, બીજું કાંઈ નથી, એની પાસે પેટ્રોલિયમ પદાર્થ છે એટલા માટે. અને આખી દુનિયાને એની ડિમાન્ડ હોય એટલે પૈસા તો એને મળવાના છે. તો હું શું બોલું છું ખબર છે? પેટ્રોલ આવે ને એટલે આમ આમ યાદ રાખો. જો પેટ્રોલ વેચી વેચીને રાજા થઈ ગયા. કોણ? ગુજરાત વાળા, બરાબર. અને પૈસાદાર બહુ હોય ને, પૈસાદાર બહુ હોય એને આસામી કહેવાય. શું કહેવાય? આસામી. તો કોઈ પણ વ્યક્તિ પૈસાદાર બહુ હોય ને તેમ કહેવાય કે આસામી છે. તો એટલું યાદ રાખવાનું કે પેટ્રોલ વેચી વેચીને શું થઈ ગયા? રાજા. અને આવું કોણ થયું? ગુજરાત. એટલા માટે આપણે શું કીધું? રાજા અને ગુજરાત આસામી થઈ ગયા, આસામી. તો ભારતમાં સૌથી વધુ પેટ્રોલિયમ પદાર્થનું ઉત્પાદન કોણ કરે? રાજસ્થાન. બીજા નંબરે ગુજરાત, ત્રીજા નંબરે આસામ. એટલે ક્રમ વિખાવવો જોઈએ નહીં. તો આ ત્રણેયના મેન પ્લેસ તમને આવડવા જોઈએ. તો જો રાજસ્થાન છે ને, રાજસ્થાન, રાજસ્થાન એમાં કયા કયા પ્લેસ યાદ રાખવાના છે? જો જેસલમેર, પછી બીકાનેર કરીને બધું ફરસાણ આવે,
તો એ રાજસ્થાનમાં છે. બાડમેર, બીકાનેર બાડમેર, અને વિંધ્ય પર્વતમાળા જે છે ને એના ઉપરથી રાજસ્થાનની નજીકનો પોર્શન. તો એટલું યાદ રાખજો કે રાજસ્થાનમાં તમારે 4 ક્ષેત્ર યાદ રાખવાના છે. જેસલમેર ક્ષેત્ર, બીકાનેર ક્ષેત્ર, બાડમેર ક્ષેત્ર અને વિંધ્યન ક્ષેત્ર. આ રાજસ્થાનમાં આવેલા એવા ક્ષેત્રો છે કે જ્યાંથી પેટ્રોલિયમ પદાર્થ એટલે કે ખનિજ તેલ પુષ્કળ પ્રમાણમાં મળે છે. અને એમાંનું એક ક્ષેત્ર, એક ફિલ્ડનું નામ છે માંગલા ફિલ્ડ. એ ભારતનું લગભગ જમીન પરનું, જો દરિયા પરનું છે ને, બોમ્બે હાઈ કરીને અહીંયા ભણવાનું આવશે, એ દરિયા પરનું બહુ મોટું, જમીન પરનું કોઈ ફિલ્ડ મોટું હોય ખનિજ તેલ બાબતે તો માંગલા ફિલ્ડ બહુ જોરદાર મોટું છે રાજસ્થાનમાં. આટલું ક્લિયર? તો રાજસ્થાનમાં જેસલમેર, બીકાનેર, બાડમેર, વિંધ્ય પર્વતમાળા પરથી યાદ રાખજો, વિંધ્ય, જેસલમેર, બીકાનેર, બાડમેર ને માંગલા ફિલ્ડ બધું રાજસ્થાનમાં આવેલું છે. અહીંયા ગુજરાતમાં આપણે 3 ક્ષેત્ર યાદ રાખવાના છે. અંકલેશ્વર, ગાંધાર અને કલોલ. જો ગુજરાતનું ખનીજ, આ ત્રીજા પાર્ટમાં ગુજરાતનું ખનીજનું અપ ટુ ડેટ કીડી તો કીડી આપણે ભણવાના છીએ. તો એમાં હું પાછું તમને ગુજરાતમાં આની અંદરના પ્લેસ હું તમને કહીશ. ક્લિયર? તો વેટ એન્ડ વોચ. તો ગુજરાતમાં આપણે 3 ક્ષેત્ર યાદ રાખવાના છે, અંકલેશ્વર, ગાંધાર અને કલોલ ક્ષેત્ર. પણ અહીંયા હું એક વસ્તુ કહું, એ ધ્યાન રાખજો કે આખા ભારતમાં સૌથી પહેલા પેટ્રોલિયમ પદાર્થ કયા મુકામે મેળાતા, ભારતના કયા મુકામે, જેમ કોલસામાં રાણી જીતી ગઈ હતી પશ્ચિમ બંગાળની, એટલે ત્યાં આગળ રાણીગંજમાં સૌથી પહેલા કોલસો મળ્યો હતો, તેમ ખનિજ તેલ ભારતના કયા મુકામે સૌપ્રથમ મળ્યું હતું, કયા મુકામે ઉપરથી યાદ રાખજો. મુકામનું આમ કરી નાખું છું, મકુમ. મુકામનું શું કરી નાખ્યું? મકુમ. તો એટલું યાદ રાખજો, ખનિજ તેલ કયા મુકામે મળ્યું હતું? તો મકુમ. તો આસામમાં મકુમ નામના સ્થળ ખાતેથી સૌ પ્રથમ ખનિજ તેલનું સંશોધન કરવામાં આવ્યું હતું, આસામના મકુમ નામના સ્થળેથી. ઓકે, બરાબર. પણ એ આસામના મકુમ નામના સ્થળેથી કરવામાં આવ્યું હતું ને, એ ક્યાં હતું? જમીન ઉપર હતું, એટલે એ ઓનશોર હતું. પણ સૌ પ્રથમ ઓફશોર એટલે કે દરિયામાં કોઈ જગ્યાએથી પેટ્રોલિયમ પદાર્થ કાઢવામાં આવ્યું હોય તો એ ગુજરાત છે. ગુજરાતમાં તમે જોશો ને, જો અહીંયા હું દોરું છું, જો આ છે ગુજરાત, આ છે ખંભાત મહખાત, આ છે ભરૂચ જિલ્લો, અને અહીંથી નર્મદા નદી આવી. ઓકે, નર્મદા નદી કયા જિલ્લાના દરિયા કિનારે દરિયાને મળે છે? તો નર્મદા નદી નર્મદા જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાં આવી અને દરિયામાં આવીને અરબ સાગરમાં મળીને અંત થઈ, ખંભાતના અખાતમાં અંત થઈ ગઈ. ક્લિયર? તો નર્મદા નદી જ્યાં અંત થાય ને ત્યાં આગળ દરિયામાં એક ટાપુ આવ્યું છે, એનું નામ છે આલિયા બેટ. પછી અહીંયા આણંદમાં, આણંદ જિલ્લાનું લુણેજ આ બાજુ આવ્યું છે, ખંભાત બાજુ. બરાબર. પછી અહીંયા આવ્યું છે અંકલેશ્વર. તો અંકલેશ્વર જમીન ઉપર છે, લુણેજ જમીન અને દરિયા એટલે કે જમીનના તટ ઉપર છે, જ્યારે આલિયા બેટ છે ને એ દરિયામાં છે. તો અહીંયા સૌથી પહેલા દરિયામાંથી સંશોધન કરવામાં આવ્યું હતું. તો યાદ રાખજો, જમીન ઉપર સૌપ્રથમ પેટ્રોલિયમ પદાર્થ ક્યાં શોધવામાં આવ્યું હતું તો આખા ગામને ખબર છે, આસામમાં મકુમ નામના સ્થળેથી. પણ તમને એવું પૂછવામાં આવે કે ઓનશોર ને એટલે કે જમીન ઉપર ને ઓફશોર એટલે કે દરિયામાં સૌથી પહેલા પેટ્રોલિયમ પદાર્થ ભારતમાં ક્યાંથી મેળવવામાં આવ્યું હતું તો તમારે કહી દેવાનું, ખંભાતના અખાતમાં આલિયા બેટની નજીકના વિસ્તારમાંથી. અને આ પ્રોજેક્ટનું નામ હતું વસુ, એટલે કે જમીન ઉપર ધારા થઈ ગઈ પેટ્રોલની, વસુધારા પ્રોજેક્ટ. ઓકે, તો ભારતમાં આસામ પછી કયા રાજ્યમાંથી પેટ્રોલિયમ પદાર્થ શોધવામાં આવ્યા હતા? ગુજરાત બીજા નંબરે. પણ દરિયામાં પેલા, ઓકે, જમીનમાં, ઓકે, આમ ગણ તો બીજા નંબરે, આસામ પછી ગુજરાત બીજા નંબરે. પણ પહેલી દ્રષ્ટિએ ગણવું હોય તો શું શબ્દ મૂકવો પડે? દરિયા કિનારામાંથી સૌથી પહેલા ક્યાંથી પેટ્રોલ પદાર્થ શોધવામાં આવ્યો તો તમારે કહેવાનું ખંભાતનો અખાત. આટલું ક્લિયર? ઓકે, તો ખંભાતનો અખાત તમારે મેન્શન કરી દેવાનું. આટલું ક્લિયર? ઓકે, હવે જો
હવે હું શું કરું છું ખબર છે? ગુજરાતમાંથી જે પેટ્રોલિયમ પદાર્થ શોધવામાં આવ્યો તે પ્રોજેક્ટનું નામ શું હતું? તો તમે કીધું વસુધારા પ્રોજેક્ટ. ક્યાં આગળ? કચ્છના અખાતમાંથી. તો કહેવાનું કચ્છના અખાતમાં ખજૂરે નથી મળ્યો, ખંભાતના અખાતમાંથી જે છે એ બધું મળ્યું છે. તો ખંભાતના અખાતમાં ક્યાંથી? તો નર્મદા નદીના અંતિમ સ્થાન ઉપર આવેલા આલિયા બેટ ઉપરથી. આટલું ક્લિયર? તો એટલી વસ્તુ હજુ આપણે ગુજરાત ભણશું ત્યારે એની અંદર ડિટેલમાં જવાના જ છે. ઓકે, તો ગુજરાતમાં અંકલેશ્વર, ગાંધાર એટલે ભરૂચ બ્લોક કહેવાય. શું કહેવાય? ભરૂચની હેઠળ આવે છે. અને કલોલ એટલે ગાંધીનગરનો પ્લેસ. બરાબર? તો અંકલેશ્વર, ગાંધાર ને કલોલ. હવે જો રાજસ્થાન કમ્પ્લીટ કર્યું, ગુજરાત કમ્પ્લીટ કર્યું, મહારાષ્ટ્રમાં જમીન ઉપર એક પણ નથી, દરિયામાં છે. અને દરિયામાં જે બે સ્થળ યાદ રાખવાના છે, એક છે બોમ્બે હાઈ અને એક છે બેસિન ક્ષેત્ર. ઓકે, તમે હિસ્ટ્રી વાંચતા હશો, એમાં મરાઠા વિગ્રહ તમારે વાંચવામાં આવે ત્યારે બેસિનની સંધિ મહારાષ્ટ્રના મરાઠામાં આવતું હશે, જોઈ લોજો. તો એ બેસિનની સંધિ એટલે શું? આ બેસિન ક્ષેત્ર છે એના માટે જે સંધિ કરવામાં આવી હતી, એ જે મરાઠામાં તમે વાત કરતા હોય, એંગ્લો મરાઠા જે પણ વાત કરતા હોય, આપણું હિસ્ટ્રી જે પણ હોય, તમારે આ વસ્તુ જોવાની છે. તો બેસિન શબ્દ મહારાષ્ટ્રના મરાઠા વિગ્રહમાં આવે છે. તો એટલું તો યાદ રાખો કે મહારાષ્ટ્રના દરિયા કિનારે બેસિન ક્ષેત્ર આવેલું છે. તો એટલું યાદ રાખજો કે મહારાષ્ટ્રમાં ઓન શોર નથી, ઓફ શોર બે રીઝન છે. કયા કયા? બોમ્બે હાઈ અને બેસિન ક્ષેત્ર. આ બે જગ્યાએથી પેટ્રોલિયમ પદાર્થ સારા પ્રમાણમાં મળે છે. તો શું થયું? પશ્ચિમ બાજુ 3 ક્ષેત્ર છે. રાજસ્થાન, તો રાજસ્થાનમાં કયા કયા? જેસલમેર, બીકાનેર, બાડમેર, વિંધ્યન, માંગલા રીઝન. ગુજરાતમાં 3, અંકલેશ્વર, ગાંધાર, કલોલ. મહારાષ્ટ્રમાં 2, બોમ્બે હાઈ, બેસિન. આટલું ક્લિયર? હવે જોજો આંધ્રપ્રદેશ છે ને, એમાંથી 2 નદી જાય છે. આંધ્રપ્રદેશમાંથી 2 નદી જાય છે. આવી રીતના હમણાં જ મેં તમને 4 નદીના ક્રમ કરાવ્યા હતા. મહાન, ગોવિંદા, કૃષ્ણ, કાવેરી. કોણ? તો મહાનદીની નીચે આ છે ગોદાવરી, મહાન, ગોવિંદા, કૃષ્ણા, કાવેરી. કોણ? તો એટલું યાદ રાખજો, ગોદાવરી અને કૃષ્ણા નદી આંધ્રપ્રદેશમાં છે અને કાવેરી નદી તામિલનાડુમાં છે. આંધ્રપ્રદેશમાં ગોદાવરી અને કૃષ્ણા નદીની વચ્ચે બેસિન આવે છે. એનું નામ છે, ગોદાવરીમાંથી જી લીધો અને કૃષ્ણામાંથી કે લીધો અને એનો શબ્દ બન્યો કેજી બેસિન. શું શબ્દ બન્યો? કેજી બેસિન. તો ગોદાવરી અને કૃષ્ણા નદી વચ્ચેના જે બેસિન વાળા ભાગને શું કહેવાય? તો ગોદાવરીનો જી, કૃષ્ણાનો કે, કેજી બેસિન. આંધ્રપ્રદેશમાંથી આવ્યું છે. અહીંથી પેટ્રોલિયમ પદાર્થ મળે છે. ONGC એ રિસર્ચ કરીને કાઢે છે. તો એટલું યાદ રાખો કે આંધ્રપ્રદેશમાં કયો આવશે? કેજી બેસિન, કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેનું. અને તામિલનાડુમાં ક્લિયર ખાલી નામ જ છે કાવેરી બેસિન. ક્લિયર? તો આ બાજુ જે 2 ક્ષેત્ર છે એમાંથી એક ક્ષેત્ર છે પૂર્વ ક્ષેત્ર. એમાં કયા 2 રાજ્યમાંથી પેટ્રોલ મળે છે? આંધ્રપ્રદેશ અને તામિલનાડુ. આટલું ક્લિયર? એ સિવાય તમારે કરવાનું છે. તો એ સિવાય તમારે શું યાદ રાખવાનું છે? કેજી બેસિન અને કાવેરી બેસિન. હવે ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં તમારે શું કરવાનું છે? જુઓ, ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં તમારે 3 રાજ્ય યાદ રાખવાના છે. એક આસામ, એક અરુણાચલ પ્રદેશ અને એક નાગાલેન્ડ. એટલામાંથી પેટ્રોલિયમ પદાર્થ મળે છે. આસામના દિગ્બોય ક્ષેત્ર છે ને, બધાને આવડે છે. પછી નાહરકોટિયા, આ ક્ષેત્ર રિફાઇનરીના લીધે બધાને વાંચવામાં આવતું હોય. તો એટલું યાદ રાખજો, પેટ્રોલિયમ પદાર્થ કોઈ પણ દેશનો હબ કહેવાય. એટલે આના ખનીજમાં તમને ટોટલી વસ્તુ આવડવી જોઈએ. તો આસામમાં દિગ્બોય અને નાહરકોટિયા એ પેટ્રોલિયમ પદાર્થના ક્ષેત્રો છે, બધાને આવડે છે. એની પછીના ક્ષેત્રો છે એ આવડે તો આપણે જીતીએ. ક્લિયર? તો જો એ ક્ષેત્ર કયા કયા યાદ રાખવાના છે? જો કેવી રીતના યાદ રાખવું છે? સુર એટલે અસુર, અને અસુરની સાથે હંમેશા રુદ્ર એટલે કે આપણો શિવ હોય.
કારણ કે ભગવાન શિવને ભોળાનાથ કહેવાય. તમે તપ કરીને એમ કે PSI બનાવજો તો ભગવાન કહેશે જા ડીવાયસપી બની જા. પછી વિષ્ણુ ભગવાન પાસે રાક્ષસો માગે કાંઈ ન આપે, પણ ભોળાનાથની પાસે રાક્ષસોને પણ ખબર હોય કે ભોળિયો નાથ છે એ ગમે તે માગશો આપી દેશે. તો એટલું યાદ રાખજો, સુર એટલે કે અસુર, ભૂતોના નાથ કોને કહેવાય? શિવ એટલે કે રુદ્ર. તો અહીંયા હું સુર મૂકું છું એટલે કે રાક્ષસ, તો એની સાથે રુદ્ર હોય એટલે આપણા શિવ ભગવાન એને સાથ આપે. બરાબર? તો સુર માં નદી, સુરમા નદી ક્ષેત્ર અને રુદ્ર સાગર ક્ષેત્ર આસામમાં આવેલા છે. શેના માટે પ્રખ્યાત છે? ખનિજ તેલ માટે પ્રખ્યાત છે. આટલું ક્લિયર? અને બીજી વસ્તુ છું કે ગાળ આપતો નહીં તો લકવો કરી દઈશ તને મારી મારીને. લકવો એટલે પેરાલિસિસ, મારી મારીને લકવો કરી દઈશ. તો શું બોલો? ગાળ આપતો નહીં તો લકવો કરી દઈશ. ગાલેકી ક્ષેત્ર અને લકવા ક્ષેત્ર. એટલા યાદ રાખી લો એટલે તમારો સવાલનો જવાબ આમથી આમ ના થાય. સૂરની સાથે હોય રુદ્ર ભોળાનાથ અને ગાલ આપતો નહીં તો લકવો કરી દઈશ. દિગ્બોય, નાહરકોટિયા, સુરમા, રુદ્રસાગર, ગાલેકી અને લાકવા ક્ષેત્ર આસામમાં આવેલા છે, જે પેટ્રોલિયમ પદાર્થ માટે ટોપ ઉપર છે. આટલું ક્લિયર? ઓકે. અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશમાં બીજું કશું જ યાદ રાખવાનું નથી. અરુણાચલ પ્રદેશમાં એટલું યાદ રાખવાનું કે નિગરુ ક્ષેત્ર. એટલું યાદ રાખવાનું કે અરુણ નિગ્રો છે, નિગ્રો જેવો છે. નિગ્રો એટલે આપણે હપસી જે સિદ્ધિ લોકો હોય એની જેવો, એ જે મૂળ જે જાતિ હોય એને નિગ્રો જાતિ કહેવાય. શું કહેવાય? નિગ્રો જાતિ. તો જે આપણા હપસી મિત્રો હોય, જે આપણા સિદ્ધિ મિત્રો હોય એ નિગ્રો જાતિ જેવા હોય. તો એટલું યાદ રાખો, અરુણ કેવો છે? નિગ્રો જાતિનો. તો નિગરુ ક્ષેત્ર અરુણાચલ પ્રદેશમાં છે. અને નાગાલેન્ડમાં 12 હોલ્લા ક્ષેત્ર છે. એટલું કરી નાખો એટલે આપણો ટોપિક કમ્પ્લીટ. ખનિજ તેલ ક્યાંથી મળે છે, કેમ મળે છે, બધું અપ ટુ ડેટ આવી ગયું. કુદરતી ગેસ હું તમને ગુજરાતમાં ભણાવીશ ત્યારે ડિટેલમાં ભણાવીશ, પણ અહીંયા એટલું યાદ રાખો, જ્યાંથી ખનિજ તેલ મળે ત્યાંથી કુદરતી ગેસ મોટા ભાગે મળતો હોય. આંખ બંધ કરીને જવાબ આપી દેવાનો. એટલું ક્લિયર? તો કુદરતી ગેસના ક્ષેત્રો પણ આપણે જે ભણ્યા એ જ બધા કુદરતી ગેસના ક્ષેત્રો છે. એટલું ક્લિયર? ઓકે. હવે જો કુદરતી વાયુ, આનું જ કોપી, થોડું જે ડિટેલમાં છે આપણે ત્રીજો ભાગ હશે એમાં આપણે મેન્શન કરશું. યુરેનિયમ. ઓકે. યુરેનિયમ છે ને, યુરેનિયમ. ઓકે. યુરેનિયમ જમીનમાંથી જે સ્વરૂપે મળે એને એની ખનિજ કહેવાય. તો જમીનમાં પિંચ બ્લેન્ડ સ્વરૂપે મળે. અને યુરેનિયમ ઉપરથી યાદ રાખજો, યુરેની એટલા શબ્દ લઈ લીધા. યુરેની પછી નાઇટ શબ્દ મૂકી દીધો. તો જમીનમાંથી મને યુરેનિયમ 2 સ્વરૂપે મળે. એક તો પિંચ બ્લેન્ડ અને બીજું યુરેની નાઇટ. તો આ બેયને હું પ્રક્રિયા કરીશ ને તો એમાંથી યુરેનિયમ છૂટું પડશે. તો એટલું યાદ રાખજો કે યુરેનિયમ છે એ જમીનમાં કયા સ્વરૂપે મળે છે? તો પિંચ બ્લેન્ડ અને યુરેની નાઇટ. તો યુરેનિયમના ખનિજ કયા કયા? જમીનમાંથી જે સ્વરૂપે મળે એને એનું ખનિજ કહેવાય. પિંચ બ્લેન્ડ અને યુરેની નાઇટ. આ તો ઇઝીલી છે, યુરેની નાઇટ શબ્દ લગાડી દીધો. અને પિંચ બ્લેન્ડ, પિંચ બ્લેક કલરની છે એવું યાદ રાખજો યુરેનિયમના લીધે. ઓકે. હવે જોજો, યુરેનિયમ છે, યુરેનિયમ એ બોમ્બ હોય, પરમાણુ બોમ્બ. એટલે એટલું યાદ રાખવાનું કે ઝાર રાજાના હાથમાં આવી ગયો. કોના હાથમાં આવી ગયો? ઝાર રાજા. મેં શું કીધું તું? સૌથી ક્રૂર રાજા કોણ હોય? ઝાર રાજા. તો જે સારો રાજા હોય એ થોડો પરમાણુ બોમ્બ ફોડે અને દુનિયાને તબાહ કરે. તો આપણે યાદ રાખવાનું, યુરેનિયમ હોય ને પરમાણુ બોમ્બ માટે આપણે બધાને ખબર છે. તો એના પરથી યાદ રાખજો, યુરેનિયમ પરમાણુ બોમ્બ કોના હાથમાં આવી ગયો હતો? તો એટલું યાદ રાખવાનું, ઝાર રાજાના હાથમાં આવી ગયો તો હવે દુનિયાને તબાહ કરી નાખશે. તો એટલું યાદ રાખજો, દુનિયામાં સૌથી સારામાં સારું યુરેનિયમનું ઉત્પાદન કોણ કરે છે? ઝારખંડ. બીજા નંબરે કયું સ્ટેટ આવશે? રાજસ્થાન. પણ એટલું યાદ રાખજો કે સાલાઓ ઝાર પાછો આપણા ઉપર જ બોમ્બ ફોડવા આવવાનો છે. ઝાર રાજા પાછો આપણા ગુજરાત ઉપર જ બોમ્બ ફોડવા આવવાનું છે, એમ યાદ રાખજો. તો ગુજરાતની અહીંયા રાજસ્થાન છે, ગુજરાતને અહીંયા મધ્યપ્રદેશ છે અને ગુજરાતને અહીંયા મહારાષ્ટ્ર છે. તો આપણે 3 સ્ટેટ, આ બાજુ રાજસ્થાન છે, અહીંયા મધ્યપ્રદેશ, અહીંયા મહારાષ્ટ્ર. તો તમે શું કીધું? યુરેનિયમનો બોમ્બ કોના હાથમાં આવી ગયો? ઝાર રાજાના હાથમાં. અને પહેલો વહેલો કીધું કે ગુજરાતને તું પતાવી દઉં. તો એટલું યાદ રાખજો કે યુરેનિયમ ગુજરાતને અડતા 3 રાજ્યમાંથી મળે છે, રાજસ્થાન, MP અને મહારાષ્ટ્ર. તો ઝાર રાજાના હાથમાં આવી ગયો. પછી રાજાના હાથમાં આવી ગયો એટલે રાખવાનું નથી, ગુજરાત ઉપર જ ફોડવાનો છે.
તો રાજસ્થાન, મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર, આ 3 સ્ટેટ. તો યુરેનિયમ ક્યાંથી મળે? ઝારખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. એટલું ક્લિયર? તો ઝારખંડમાં જાદુગોડા નામની ખીણ આવેલી છે જે યુરેનિયમ માટે પ્રખ્યાત છે. જાદુગોડાની ખીણ કયા રાજ્યમાં આવી છે? ઝારખંડ રાજ્યમાં. શેના માટે પ્રખ્યાત છે? યુરેનિયમ માટે પ્રખ્યાત છે. એટલું ક્લિયર? જાદુગોડા. ક્લિયર? રાજસ્થાનમાં એટલું યાદ રાખો, ઝુનઝુનું. બરાબર? બોમ્બ ફૂટશે એટલે ઝુનઝુન જ થવાનું છે. તો ઝુનઝુનું ક્ષેત્ર ક્યાં આવ્યું છે? રાજસ્થાનમાં. અલવાર અને ઉદયપુર. અલવાર અને ઝુનઝુનું ક્ષેત્ર ક્યાં આવ્યા છે? રાજસ્થાનમાં, જ્યાંથી યુરેનિયમ મળે છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બેમાં દુર્ગ પ્લેસ સ્થળ છે, તો ત્યાંથી મળે છે. અને મહારાષ્ટ્રમાં તો આખા ભંડારો છે, જ્યારે જોઈએ ત્યારે બોમ્બ ફૂટે. તો ભંડારા નામના સ્થળ મહારાષ્ટ્રમાં છે, ત્યાંથી યુરેનિયમ મળે છે. તો યુરેનિયમમાં એટલું યાદ રાખો એટલે તમારા જવાબ કમ્પ્લીટ, અપ ટુ ડેટ. એટલું ક્લિયર? પીચ બ્લેન્ડ, યુરેનિનાઇટ, ઝારખંડ, રાજસ્થાન, યુરેનિયમ. આટલું ક્લિયર? ઓકે, આગળ જો થોરિયમમાં એટલું યાદ રાખજો. થોરિયમમાં હું કહું એટલું યાદ રાખજો. જો હિન્દીમાં ને ઉર્દુમાં ઇલ્મ શબ્દનો અર્થ થાય કે વર્ણન કર, ઇલ્મ કર, તારા દર્દનો ઇલ્મ કર, એટલે કે તારું દર્દ કે. તો ઇલ્મ એટલે બોલવું, પ્રદર્શન કરવું. તો આ એક હિન્દી ઉર્દુ શબ્દ છે, ઇલ્મ. તો એટલું યાદ રાખજો. થોરિયમમાં આમ યાદ રાખજો, મૌન નથી રહેવાનું, ઇલ્મ કર, રજૂઆત કર, તારી પાસે શું કેવું છે તારે. તો મૌન રહેવાનું નથી, ઇલ્મ કર. મોનઝાઇટ, ઇલ્મેનાઇટ. જમીનમાંથી થોરિયમ બેઠું મળે નહીં. જમીનમાંથી મોનઝાઇટ અને ઇલ્મેનાઇટ મળે, એનું શુદ્ધિકરણ કરો ત્યારે થોરિયમ મળે. તો થોરિયમ એ ધાતુ ખનિજ છે, અધાતુ નહીં, ધાતુ છે, પણ રેડિયો એક્ટિવ છે, એટલા માટે એને ઉર્જા પેદા કરવા માટે ઉપયોગમાં લઈ શકાય. તો થોરિયમના ખનિજો કયા કયા છે? મૌન નથી રહેવાનું, ઇલ્મ કર, મોનઝાઇટ અને ઇલ્મનાઇટ. થોરિયમ. એટલું ક્લિયર? ઓકે, હવે જોજો થોરિયમ. જોજો, આ કેરળ રાજ્ય છે, એમાં ત્રાવણકોર હિલ્સ છે, એટલે કે ડુંગર છે. ત્રાવણકોરનો રાજા તમે ભણ્યા જશો કેરળમાં, બરોબર? હિસ્ટ્રીમાં એવું બધું આવે છે. તો ત્રાવણકોર નામનું જે હિલ છે કયા રાજ્યમાં છે? કેરળમાં છે, બરોબર? હવે આ હિલમાંથી જે પણ નદીઓ જાય એને ઘસીને માટી લઈ જાય, અને આ માટીમાંથી થોરિયમ મળે છે. થોરિયમ. ઓકે, તો થોરિયમ કયા રાજ્યના દરિયા કિનારે આવેલી માટીમાંથી મળે છે? કેરળ રાજ્ય. આ માટીમાંથી થોરિયમ આવ્યું એ ક્યાંથી આવ્યું? તો ત્રાવણકોર હિલ્સમાંથી આવ્યું. અને કેરળમાં બધે કરતાં શ્રેષ્ઠ ક્યાં મળે છે? તો એટલું યાદ રાખજો, કેરળમાં શ્રેષ્ઠ મળે છે કોલમ અને પાલક્કડ નામના જિલ્લામાં. કોલમ અને પાલક્કડ નામના જિલ્લા એવા છે કેરળ રાજ્યમાં. ત્યાં આગળની જમીનના માટીમાંથી થોરિયમ ખનિજ પ્રાપ્ત થાય છે. તો જો કેરળ રાજ્ય બધાને આવડે છે, થોરિયમ મળે છે માટીમાંથી, પણ તમને થોડો ટ્વિસ્ટ કરશે કે થોરિયમ ખનિજ કયા હિલ્સના ઘસારણથી બનતી માટીમાં જોવા મળે છે? ત્રાવણકોર હિલ્સ. ત્રાવણકોર હિલ્સ ક્યાં આવી? કેરળમાં. કેરળમાં ત્રાવણકોર હિલ્સ હતું, પછી એનું ઘસારણ થયું, થોરિયમ બન્યું. પણ કયા રાજ્ય જિલ્લામાંથી? તો કોલમ અને પાલક્કડ, આ બે પ્લેસમાંથી જોવા મળે છે. એટલું ક્લિયર? હવે હું શું કરું છું, ધ્યાન આપજો. જો આ ભારતનો મેપ છે ને, એમાં એક વસ્તુ અહીંયા ધ્યાનમાં લોજો કે આ છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રની નીચે હોય કર્ણાટક, કર્ણાટકની નીચે હોય કેરળ. જેમ અહીંયા ક છે એમ અહીંયા આ તામિલનાડુ છે, બરાબર? તો એમ અહીંયા બે સ્ટેટ આવશે અ. જેમ અહીંયા ક મહારાષ્ટ્રની નીચે ક, કર્ણાટક કેરળ, મહારાષ્ટ્રની નીચે કર્ણાટક કેરળ, તો અહીંયા તામિલ મૂકી દીધું. પછી આવશે અ. તો અ એટલે આંધ્રપ્રદેશ,
અને અ એટલે ઓડિશા. પછી આ બાજુ નહીં, પણ આ બાજુ તમને ઝારખંડ જેવું સ્ટેટ દેખાશે. બરાબર, ઝારખંડ જેવું સ્ટેટ દેખાશે. એટલે હવે ધ્યાનથી જોજો હું શું કરું છું. જોજો, મહારાષ્ટ્રના રત્નાગીરીથી લઈને કર્ણાટક, કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડ એટલા સ્ટેટમાં થોરિયમ જોવા મળે છે. એટલા સ્ટેટમાં થોરિયમ જોવા મળે છે. એટલે એવી ભૂલ નહીં કરતા કે તમે ખાલી અત્યાર સુધી કેરળ જ વાંચેલું હોય કે ત્યાંથી થોરિયમ મળે છે. ભૂલ કરતા નહીં, થોરિયમ ભારતના ઘણા રાજ્યમાંથી મળે છે. તો એક્ઝામમાં એવી ઉતાવળ નહીં કરતા કે નીચેમાંથી કયા રાજ્યમાંથી થોરિયમ નથી મળતો, તેમને કીધા ઓકે ઓડિશા નહીં હોય ને. એવી ભૂલ કરતા નહીં. જો મેં આખી હાર દોરી છે આવી. ક્લિયર? મહારાષ્ટ્રથી ચાલુ કર્યું. મહારાષ્ટ્રમાં જોવા મળે, કર્ણાટકમાં જોવા મળે, કેરળમાં જોવા મળે, તામિલનાડુમાં જોવા મળે, આંધ્રપ્રદેશમાં જોવા મળે, ઓડિશા. પછી આગળ પશ્ચિમ બંગાળમાં આમ નહીં વ્યા જતા, આમ વાળી લોજો, ઝારખંડમાં જોવા મળે. આટલું ક્લિયર? તો એટલી જગ્યાએથી આપણે થોરિયમ પ્રાપ્ત થાય છે. તો થોરિયમમાં શું જોયું? મોન્ઝાઇટ, ઇલ્મનાઇટ, ત્રાવણકોર હિલ્સ, પછી કોલમ, પાલક્કડ, અને પછી એમ જોઈ લીધું કે આટલી આખી રેન્જમાંથી મળે છે થોરિયમ. એટલું ક્લિયર? ઓકે. ખનિજ સંસાધનમાં શક્તિ સંસાધનની જે આપણે વાત કરી હતી એમાં કોલસો બની ગયા, પેટ્રોલિયમ પદાર્થ બની ગયા, યુરેનિયમ બની ગયા, થોરિયમ બની ગયા. બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે મને શોખ નથી કે તમારો સમય બગાડું. એટલા માટે મેં ખનિજને 3 ટોપિકમાં ડિવાઈડ કરી દીધા. કોઈ પણ એક્ઝામ એવી નહીં હોય ક્લાસ 3, ક્લાસ 1, 2 કે એમાં ખનિજનું ટોપિક ન પૂછતા હોય. એટલા માટે આપણે ગુજરાતનાય ખનિજો હોય, ભારતનાય ખનિજો હોય અને શક્તિ સંસાધનના ખનિજો હોય. એટલે આપણે અપ ટુ ડેટ ભણી લીધું છે. હવે પછીનો જે ટોપિક આવશે એમાં પાછું પેટ્રોલિયમ પદાર્થ ને કુદરતી ગેસ, ગુજરાતની અંદર કોલસો ક્યાં ક્યાં મળે છે, અપ ટુ ડેટ દરેક સ્થળ આપણે યાદ રાખી લેશું. શરત માત્ર એટલી છે, દર વખતે બોલું છે એમ કે મને ઉતાવળ કરતા આવડતી નથી. આપણે ડિટેલમાં જ ભણવાનું છે, અઘરું જ ભણવાનું છે. ખાલી તમને મારાથી તકલીફ એ હોવી જોઈએ કે સાહેબ તમે અઘરું ભણાવો છો પણ અમને સમજ નથી આવતી, તો એ જ તમારી તકલીફ હોવી જોઈએ. પણ એવી તકલીફ ક્યારેય ન હોવી જોઈએ કે સાહેબ એટલું બધું ડિટેલ, એટલું બધું અઘરું, એટલું બધું યાદ રાખવાનું. પણ યાદ રાખજો, સફળતા એમને મળતી નથી હોતી. જો આપણો પ્રયત્ન તમને ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા વિદ્યાર્થી મિત્રને આપણો પ્રતિભાવ શેર કરજો. સારો હોય કે ખરાબ હોય, જે પણ હોય, તમારો પ્રતિભાવ તમારા મિત્રને આપજો, જેથી વધુને વધુ આપણી આ મુહિમમાં લોકો જોડાય અને મને જુસ્સો મળે. જય હિન્દ, જય ભારત.